ગયા વખતે આપણે 14-15મો શ્લોકનો અવગાહન કરી રહ્યા હતા. 15મો શ્લોક લાસ્ટમાં અધૂરો હતો. 15મા શ્લોકની અંદર भोग्य रूपा लक्ष्मी जी का निरूपण करके अब भोक्ता भगवान का वर्णन करते हैं. 14 અને 15મા શ્લોકની અંદર ભગવાનનું વર્ણન છે. એમાં સુખદેवजी કહે છે उस व्यापी वैकुंठ में ब्रह्मा जी ने सब सात्विकों के पति, लक्ष्मी जी के पति, यज्ञपति और सर्व जगत के ही पति श्री भगवान को सुनंद, नंद, प्रबल, अरहण आदि अपने पार्षद श्रेष्ठों से सेवित देखे. वे सुप्रसन्न होकर दासगण के ऊपर अनुग्रह करने के लिए तैयार थे. उनके सुंदर नेत्र कमल निर्मल हास्य से गुलाबी हो रहे थे. उनका देखना ही लोगों को मद करने वाला था. श्री मस्तक ऊपर किरीट, खानों में कुंडल धारण कर रखे थे, 4 भुजाओं से शोभित थे और पीताम्बर धारण किए थे. वक्षस्थल में लक्ष्मी जी का चिन्ह भी शोभित था. એમાં આપણે ગયા વખતે 306 પેજ ઉપર અધૂરું હતું, ત્યાંથી જ લઉં છું. 309 ઉપર 309 પેજ ઉપર એમાં ઉપરથી બીજો પેરા ઉપરથી अरुण शब्द से कुछ थोड़ी ललाई भी ली गई है और उस ललाई का अल्प प्रकाश भी सूचित होता है. यही नयनों की मनोहरता है. अरुण रंग का अल्प प्रकाश कहने का यह तात्पर्य है कि जगत का वास्तविक तत्व साक्षात्कार लौकिक जनता को सुखकर नहीं होता. जगत का वास्तविक तत्व साक्षात्कार लौकिक जनता को सुखकर नहीं होता, किंतु उसका अल्प प्रकाश ही सामान्य जनता को सुखकर होता है. એટલે જો વાસ્તવિક તત્વનો સાક્ષાત્કાર થઈ જાય તો એને લૌકિક જનતાને એમાં સુખ ન થાય એમ. એટલે અહીંયા કહી રહ્યા છે કે જે લલાઈ લાલ અરુણ રંગ છે એ અલ્પ પ્રકાશક હતો એમ. આ જે પ્રસન્ન હાસ્યયુક્ત અરુણ સુંદર નયનો કે સ્વામી, એ જે વિશેષણ છે એને સમજાવે છે કે પ્રસન્ન હાસારુણ ચારુ લોચનમ. તો એમાં અરુણ લોચન કીધું છે. પ્રસન્ન હાસ અરુણ ચારુ લોચનમ. તો અરુણ લોચન કહેવાનું તાત્પર્ય એ છે કે અલ્પ પ્રકાશ છે. ભગવાનના જે નેત્રો છે એની અંદર થોડી લાલીમા છે, અરુણ લોચન છે. એનું તાત્પર્ય એ છે કે જગતને વાસ્તવિક તત્વનું સાક્ષાત્કાર થઈ જાય તો લૌકિક જનતાને સુખ ન થાય એમ. કારણ કે તત્વજ્ઞાન થઈ જાય તો પછી એમાં એને વૈરાગ્ય થાય. પણ થોડો अल्प प्रकाश ही सामान्य जनता को सुख कर होता है. जगत को एकदम न जाने तब भी सुख की ओर प्रवृत्ति जगत को एकदम न जाने तब भी सुख की ओर प्रवृत्ति न हो, इसलिए यहाँ उसका अल्प प्रकाश ही सूचित किया गया. એટલે ભગવાનના જે નેત્રો છે એના અલ્પ પ્રકાશ સૂચિત કર્યો છે. નાનલાલભાઈએ ગયા વખતે આપણે જોઈ ગયા હતા એને. ચારું મનોહર છે તેજ. કારણ કે ઉપરથી જાણેલું જગત સુખ કરનારું થાય છે, પરંતુ સંપૂર્ણ રીતે જાણેલું અથવા તો ન જાણેલું, સાવ ન જાણેલું એવું સુખકર નથી થતું એમ. વળી જાણેલ પદાર્થ અને એનું ઉત્તમપણું ભગવાનના નેત્રોમાં રહેલા છે. એટલે જે કંઈ બી છે એ બધું જાણેલો પદાર્થ અને એનું ઉત્તમપણું છે એ ભગવાનના નેત્રો છે. કાલને વશ પદાર્થ જાણેલ અને સારો હોય છે. એમાં 5 નંબર આપણે ગયા વખતે જોઈ હતી કે ભગવાનનું ચક્ષુ છે એ સૂર્યરૂપ છે અને સૂર્ય છે એ કાલરૂપ છે અને
કાલને વશ જાણેલ જગતની અંદરનો પદાર્થ કાલના આધારવાળો અને સારો છે એમ બ્રહ્માજીને જણાવ્યું ભગવાને, કે બધુંય છે જગત એ કાલને વશ છે, કાલના આધારવાળું છે અને એ સારું છે. એ બ્રહ્માજીને આ બધું ભગવાને પ્રેક્ટિકલી બતાવ્યું. એટલે અહીંયા શ્રી મહાપ્રભુજી આ વિશેષણને સમજાવે છે. કે અરુણ એટલે કે प्रसन्न हास अरुण चारु लोचनम. तो अरुण शब्द से कुछ थोड़ी ललाई भी એટલે थोड़ी लालिमा ली गई है और उस लालिमा का अल्प प्रकाश भी सूचित होता है. यही नयनों की मनोहरता है. એટલે નયનોની જે સુંદરતા છે, મનોહરતા છે, એ અલ્પ લાલિમાને કારણે લાગે છે. સાવ લાલ ઘૂમ નેત્ર હોય તો કોકને બીક લાગે, એટલે એ સારું ન લાગે. થોડી लालिमाने કારણે એની શોભા થાય છે. અને अरुण रंग का अल्प प्रकाश कहने का तात्पर्य यह है कि जगत का वास्तविक तत्व साक्षात्कार लौकिक जनता को सुखकर नहीं होता, किंतु उसका अल्प प्रकाश ही सामान्य जनता को सुखकर होता है. એટલે આ રીતે તમારે બનાવવાનું છે. એ બધી વાત ત્યાં આના ઉપરથી બ્રહ્માજીને પ્રેરણા થઈ. એમ આવી રીતના ભગવાને એને સમજાવ્યું. સુખ ન થાય એમ, થોડી એમ થોડા લલાસ વાળા. जगत को एकदम न जाने तब भी सुख की ओर प्रवृत्ति न हो. हाँ, ઉપરથી જાણેલું હોય, હા, એટલે સંપૂર્ણ રીતે ઉપરથી જાણેલું જગત સુખ કરનારું થાય છે, પરંતુ સંપૂર્ણ રીતે જાણી લે, તત્વ જ્ઞાન થઈ જાય તો એને સુખ ન થાય. સાવ ન જાણ્યું હોય એને પણ, સાવ ન જ જાણેલું હોય, કોઈ પાગલ માણસ હોય, એને કંઈ એવું સુખ ન થાય. અને પાછું જગત કો એકદમ ન જાને તબ ભી સુખ કી ઓર प्रवृत्ति न हो. साव जो न जान हो तो सुखनी और प्रवृत्ति न થાય. इसलिए यहाँ उसका अल्प प्रकाश ही सूचित किया गया है. केनो? चार प्रसन्न हास अरुण चारु लोचनम. એટલે અલ્પ પ્રકાશ એને સૂચિત કર્યો છે પ્રભુના નેત્રની અંદર, જે લાલિમા છે એનો. અને સતત્વ और उत्तमत्व ये दोनों धर्म भगवान के नेत्रों में रहते हैं. चक्षुरमुत पतंग इस वाक्य के अनुसार और 400 आदित्य एकविंश इस श्रुति के अनुसार कालाधिदेव सूर्य એટલે કાલનો અધિદેવ સૂર્ય ભગવાન કા નેત્ર હૈ. આ જે સૂર્ય છે કાલનો અધિદેવ એ ભગવાનનું નેત્ર છે. આ શ્રુતિમાં પણ એમ કીધું છે 400 आदित्य एकविंश એટલે 21 आदित्यों. इस श्रुति के अनुसार कालादिदेव सूर्य भगवान का नेत्र, कालादिदेव सूर्य भगवान का नेत्र है. इसका तात्पर्य यह है कि जगत पाती पदार्थ काल में निहित है. मतलब જેટલા બી જગત અંતઃપાતી એટલે જગતની અંદર રહેલા જેટલા બી પદાર્થ છે એ કાલની અંદર રહેલા છે, નિહિત છે, મતલબ કે કાલની અંદર રહેલા છે. અતએવ કાલવશ હોકર ही જાના જાતા હૈ. એટલે જગતના કોઈ બી પદાર્થ છે એ કાલને વશ રૂપે જેને આપણે જાણીએ છીએ. અતએવ કાલ વશ હોકર ही જાના જાતા હૈ. उत्तम भी होता है. सर्वथा अज्ञात पदार्थ समीचीन नहीं होता. એટલે સર્વથા અજ્ઞાત મતલબ જે પદાર્થને આપણે જાણેલો ન હોય એ સમીચીન એટલે સારો. સર્વથા અજ્ઞાત પદાર્થ સમીચીન એટલે કે સારો નહીં હોતા, સારો નથી હોતો. એટલે ન જાણેલ પદાર્થ છે એને તો આપણે કેવી રીતના જાણી શકીએ, જ્ઞાન કેવી રીતના થાય એમ. એમાં 5 નંબરની ફૂટનોટમાં પ્રકાશકારે એનો ખુલાસો કર્યો છે. અહીંયા કે ભગવાનનું વેદરૂપ, ભગવાનનું ચક્ષુ સૂર્યરૂપ છે અને સૂર્ય કાલરૂપ છે. અને કાલને વશ જાણેલ જગતની અંદરનો પદાર્થ કાલના આધારવાળો છે અને સારો છે એ બ્રહ્માને જણાવ્યું. મતલબ જેટલા બી પદાર્થ છે એ બધા કાલની અંડરમાં છે.
એટલે સર્વથા અજ્ઞાત પદાર્થ છે એ સારો નથી એમ. મતલબ કે અહીંયા જે પ્રકાશકારે સમજાવ્યું કે કાલના આધારવાળો અને કાલને વશ જાણેલ જગતની અંદરનો પદાર્થ છે એ કાલના આધારવાળો અને સારો છે. ઉપર જે ફૂટનોટ આપી એમાં ઉપર સમજાયું ને શ્રી મહાપ્રભુ જે સુબોધનીજીમાં નાનુલાલભાઈ એ રીતે સમજાવ્યું કે ઉત્તમપણું ભગવાનના નેત્રમાં જ રહેલા છે. કાલને વશ પદાર્થ, એમાં 5 નંબરની ફૂટનોટ છે. કાલને વશ પદાર્થ જાણેલ અને સારો હોય છે એમ જણાવેલું છે, પરંતુ સર્વથા ન જાણેલું કોઈ પદાર્થ સારો હોતો નથી એમ સૂચવેલું છે. જે વસ્તુને આપણે જાણી જ ન હોય તો એને આપણે સારો છે એમ કેમ કહી શકીએ એમ. વળી ભગવાન આધાર અને આધારે રહેનાર પદાર્થ છે, તેમાં 5ના આધાર અને બીજા એમના આધારે રહેનારા છે એમ જણાવેલું છે. તે પૈકી આધારરૂપ 5 15મા શ્લોકના ઉત્તરાર્ધથી ગણાવે છે. એટલે આપણે બે જોઈએ ને, એમાં 15મો અને 2 સાથે છે. તો 15મા શ્લોકના ઉત્તરાર્ધમાં કીધું ને કિરીટિનમ કુંડલિનમ ચતુર્ભુજમ પિતાંબરમ અને વક્ષસી લક્ષિતમ શ્રિયા. આ 5 કિરીટિનમ, મસ્તક ઉપર કિરીટ, कानों में कुंडल धारण किए 2, फिर 4 भुजा से शोभित है 3, पीताम्बर धारण किए है 4 और वक्षस्थल में लक्ष्मी जी का चिन्ह है 5 शोभित. तो आ 5 અહીંયા ગણાવ્યા છે. તો 5ના આધાર અને બીજા એમના આધારે રહેનારા છે. એટલે એના આધારે શું રહેનારું છે આમાં ગણાવ્યું છે. તે પૈકી આધારરૂપ 5 15મા શ્લોકના ઉત્તરાર્ધથી ગણાવે છે. મુકુટ મસ્તક ઉપર રાખવાનો હોય, એટલે મસ્તકના આધારે મુકુટ રહેલું છે. કુંડલો છે એ કર્ણના આધારે રાખવાના છે, અને એની નીચે 4 ભુજાઓ છે, તેમનાથી પણ નીચે પીતાંબર પ્રભુએ ધારણ કર્યું છે. અને એવી રીતના જે ભગવાનના અવયવ બનેલ લોકો છે એટલે 6 નંબરની ફૂટનોટમાં બતાવ્યા બધા લોકો કે વેદરૂપ મુકુટના આધારવાળો સત્યલોક શિર છે. એટલે સત્યલોક છે એ ભગવાનનું મસ્તક છે, એ વેદરૂપ છે અને મુકુટના આધારવાળો છે. કારણ કે મુકુટ ક્યાં ધારણ કરે ભગવાન? તો કે મસ્તક ઉપર. તો મસ્તક જે છે એ સત્યલોક છે એમ. અને યોગ અને સાંખ્યરૂપ જે ભગવાનના 2 કુંડલો છે એ કુંડલો યોગ અને સાંખ્યરૂપ છે. એક કર્ણની અંદર ભગવાને ધારણ કર્યા છે. એ શું 2 કુંડલો? યોગ અને સાંખ્યરૂપ છે. અને એ ક્યાં રહે છે? તો કે કર્ણના આધારે. પછી શ્રીમુખમાં સમાવેશ થતો હોવાથી ગ્રીવા સાથેનું મુખ છે એ તપલોક, જનલોક અને મહરલોકનો આધાર છે. ગ્રીવા સાથેનું મુખ એમાં 3 લોક બતાવ્યા છે: તપ, તપઃ, જન અને મહરલોક. પછી યોગ, તપ, વંશ અને ભગવાનની ભક્તિ, એ 4થી પ્રાપ્ત થતા લોકરૂપ ભગવાનની ભુજાઓ છે. એટલે તપ, વંશ, યોગ અને ભગવાનની ભક્તિ, એ 4થી જે પ્રાપ્ત થાય લોક, એ ભગવાનની ભુજાઓ છે. અને ભગવાનના વક્ષસ્થળ ઉપર જે લક્ષ્મીજી છે, તો શ્રીના આધાર તરીકે વક્ષસ્થળ લોકરૂપ છે. અને માયારૂપી ભગવાનનું પીતાંબર છે. માયારૂપ પીતાંબરના આધારરૂપ ભગવાનની કટી છે. કટી એટલે કમર વગેરે, ભૂર વગેરે લોક છે. એટલે આ ભૂમિ વગેરે, કારણ કે ભૂમિ છે એ કટી પ્રદેશની અંદર આગળ જોઈ ગયા, એની પ્લેસિંગ ત્યાં છે. એટલે ભગવાનનું જે કટી મેખલા છે, કટી છે, ત્યાં ભૂમિ, આ ભૂરલોક છે. ભૂર, ભુવ, સ્વ. ભૂર એટલે ભૂમિ, ભુવર એટલે અંતરિક્ષ અને સ્વર એટલે સ્વર્ગલોક એમ. તો એમાં ભૂર વગેરે લોકો છે. આવા પ્રકારના ભગવાનના અવયવો બનેલ લોકો 3જા સ્કંધની અંદર કહેલી રીત પ્રમાણે 4 મૂર્તિરૂપ ભગવાનના આશ્રય રહેલા છે. એટલે ચતુર્ભુજ રૂપ 4 મૂર્તિરૂપ ભગવાનના આધારે રહેલા છે આ બધા લોકો, એવું 3ય સ્કંધમાં સમજાવ છે. તો આ રીતે અહીંયા 5ની ગણના કરી. 5 15મા શ્લોકના ઉત્તરાર્ધથી ગણાવે છે.
મુકુટ મસ્તક ઉપર રાખવાનો, કુંડલો કર્ણ ઉપર રાખવાના, એમની નીચે 4 ભુજાઓ છે, એમનાથી પણ નીચે પીતાંબર. એવી જ રીતના ભગવાનના અવયવ બનેલ લોકો છે, જે આપણે ફૂટનોટમાં પુરુષોત્તમજીએ સમજાવ્યું. ને તેઓ 4 મૂર્તિવાળા ભગવાનના આધારે રહેલા છે, એટલે ચતુર્ભુજ રૂપ ભગવાન છે એના આધારે આ બધા રહેલા છે. અને એટલાથી જ એમ જણાવ્યું છે કે બધું એ કાર્ય ભગવાનના આધારવાળું છે. આનાથી એ સમજવાનું છે કે જેટલું બી કાર્ય છે એ બધુંનો આધાર છે એ એકમાત્ર ભગવાન જ છે. આટલાથી ભગવાન વિરાટ છે એમ બ્રહ્માજીને જણાવ્યું. કારણ કે બધાયનો આધાર વિરાટ છે, બધાયનો આધાર ભગવાન છે. આ બાબતથી એ વાત બ્રહ્માજીએ જાણી કે ભાઈ બધાયનો આધાર ભગવાન જ છે. હવે હિન્દીમાં આપણે જોઈ લે કે સસ્વત और उत्तमत्व ये दोनों धर्म भगवान के नेत्र में रहते हैं. એટલે નિત્ય સસ્વત सतत्व और उत्तमत्व ये दोनों धर्म भगवान के नेत्र में रहते हैं. चक्षुरमुत पतंग इस वाक्य के अनुसार, कोई शास्त्रનું વાક્ય છે એને अनुसार, और 400 आदित्य एकविंसा इस श्रुति के अनुसार कालाधिदेव सूर्य, એટલે काल नो अधिदेव सूर्य भगवान का नेत्र है. उसका तात्पर्य यह है कि जगत पाती पदार्थ काल में निहित है. मतलब जगतना જેટલા બી પદાર્થ છે એ બધા કાલની અંડરમાં છે. अतएव काल वश होकर ही जाना जाता है. मतलब काल ने वश છે એ રીતે જ આપણે એને જાણીએ છીએ. उत्तम भी होता है, સર્વથા અજ્ઞાત પદાર્થ સમીચીન નહીં હોતા. સર્વથા એટલે ન જાણેલો પદાર્થ છે સારો નથી. જે આમાં નાનુલાલભાઈએ સમજાવ્યું ને કે કાલને વશ પદાર્થ જાણેલ અને સારો છે, અને જે ન જાણેલો, સર્વથા ન જાણેલ કોઈ પદાર્થ સારો હોતો નથી. એમ યહાં તક आधेय भगवान का वर्णन हुआ. आधेय એટલે आधार અને आधेय. अब आधार स्वरूप का वर्णन करते हैं. હવે આધાર રૂપ ભગવાનનું વર્ણન કરે છે. અહીંયા સુધી આ બધાનું વર્ણન કર્યું જે ભગવાનના આધારે રહેલા છે. તો ભગવાન છે એમાં આધેય છે, એટલે ભગવાન છે એ આધાર છે, અને બીજું એમાં आधेय છે. तो यहाँ तक आधेय स्वरूप आधेय भगवान का वर्णन हुआ. अब आधार स्वरूप भगवान का वर्णन करते हैं. भगवान आधार भी है और आधेय भी है. એટલે જેમ ટેબલ છે એ પુસ્તકનો આધાર છે અને પુસ્તક છે એ આધેય છે, એવી રીતના બધાયનો આધાર ભગવાન છે. તો આધારે ભગવાન છે અને જે બધા પદાર્થો છે જેના આધારે રહેલા છે એ બધા પદાર્થો પણ ભગવાન જ છે. શ્રી મહાપ્રભુજી એ વાતને વિસ્તારથી સમજાવે છે કે સુનંદ નંદન એટલે આ પાર્ષદો જે છે, સુનંદ નંદ વગેરે इत्यादि विशेषणों से आधेय का निरूपण हुआ. એટલે જે સુનંદ નંદ વગેરે છે એ બધા આધેય છે, કારણ કે બધાને આધાર તો ભગવાનનો જ છે. બધા જે ભગવાનના લોકની અંદર રહે છે, तो ये बधा आधेय निरूपण हुआ. अब आधार रूप का निरूपण करते हैं कि 5 पदार्थों का आधार भगवान है. कया 5 पदार्थों? किरीट, कुंडल, 4 भुजा, पीताम्बर और लक्ष्मी जी का चिन्ह, सो ही कहते हैं. એટલે એ બધા 5 પદાર્થો જે છે એ उसका आधार भगवान है. એનું વર્ણન શ્રી મહાપ્રભુજી કરે છે આ 15મા શ્લોકના ઉત્તરાર્ધનું. किरीट, कुंडल, 4 भुजा, पीताम्बर और लक्ष्मी जी का चिन्ह, सो ही कहते हैं. किरीटीनम कुंडलीनम इत्यादि किरीट मस्तक ऊपर धारण किया जाता है. कानों में कुंडल धारण किए हैं. उनके नीचे 4 भुजाएं हैं. उनसे भी नीचे पीताम्बर धारण किया है. मध्य में वक्षस्थल का चिन्ह समझना, मध्य में लक्ष्मी जी का चिन्ह समझना. जिन जिन लोगों को भगवान के अवयव कह चुके हैं श्रीअंग में. આગળ આપણે પુરુષોત્તમ જે જોયું કે ભાઈ મુકુટના આધારવાળો સત્યલોક શિર છે, સાંખ્ય અને યોગ કુંડલ છે, પછી ગ્રીવા સાથેનું મુખ છે એ તપલોક, જનલોક અને મહરલોક છે. એ બધી વાત આપણે પુરુષોત્તમજીએ સમજાવી દીધી. હા, આગળ આવી ગઈ. આગળ 2-3 વખત આવી ગયું, 3-4 વાર.
तो मध्य में लक्ष्मी जी का चिन्ह समझना, जिन जिन लोगों को भगवान के अवयव कह चुके हैं श्रीअंग, वे सब इन चतुर्मूर्ति भगवान के आधार पर स्थित है. એટલે જેટલા બી લોક છે, જનલોક, તપલોક, મહરલોક, સત્યલોક, એ બધા આ ભગવાનના આધારે સ્થિત છે. એટલે બ્રહ્માજીને એમ થાય કે ભાઈ બધાનો આધાર ભગવાન છે. એવું જ્ઞાન બ્રહ્માજીને ભગવાને કરાવ્યું કે સર્વ કાંઈનો આધાર આ બધા લોક છે 14 એનો આધાર એ ભગવાન છે. તો પછી અંદર જે રહેલા હોય લોકની અંદર એનો આધાર તો કૈમુતિક ન્યાયથી ભગવાન હોય જ એમ. એટલે બ્રહ્માજીને એ વાતનું જ્ઞાન થયું કે ભાઈ સર્વ तो बधानो लय थी जाए. श्रीअंग में वे सब इस चतुर्मूर्ति भगवान के आधार पर स्थित है. वेद भगवान का किरीट है. इन्हें गणावे छे कि वेद भगवान का किरीट है. आधिदेविक वेदों का स्थान सत्यलोक है. कारण के आधिदेविक वेदों छे सत्यलोक में रहे, ब्रह्माजीना लोक में. ज्यां ब्रह्माजी रहे त्यां, कारण के ब्रह्माजी वेद गर्भ छे, ब्रह्माजी में ज वेद रहेला छे. એટલે અહીંયા કહી રહ્યા છે કે વેદ છે એ ભગવાનનું કિરીટ છે. અને કિરીટ ક્યાં બિરાજે? મસ્તક. મસ્તક શું છે? તો કે સત્યલોક એમ. તો વેદ भगवान का किरीट है. श्रीअंग में वे सब इस चतुर्मूर्ति भगवान के आधार पर स्थित है. वेद भगवान का किरीट है. आधिदेविक वेदों का स्थान सत्यलोक है. यह भगवान के श्री मस्तक आधार पर है. आ सत्यलोक जे छे એ ભગવાનનું મસ્તક છે અને એ મસ્તક आधार पर स्थित है सत्यलोक. योग और सांख्य रूपी कुंडलों को आधार भगवान के कर्ण है. बे कर्ण भगवान बन्ने कर्ण, एक सांख्य અને એક योग. योग रूपी कुंडलों आधार बनेला है भगवान श्री कर्ण. ये श्री मुख में ही आ रहे हैं. आ बधु तो मुखारविंद में आवी जाए. ये दोनों तपलोक और जनलोक है. और इनके भी सग्रीव भगवान मुखी आधार है. એટલે ગ્રીવા સહિતનું એમ સગ્રીવ એટલે ગ્રીવા સહિતનું ભગવાનનું મુખારવિંદ છે. આ બધાનો આધાર છે કેનું? તપલોક, જનલોક, મહરલોક. એ કીધું ને કે શ્રી મુખમાં સમાવેશ થતો હોવાથી ગ્રીવા સાથેનું મુખ તપ, જન અને મહરલોકનો આધાર છે. सग्रीव भगवान मुखी आधार है. और मह आदि 4 लोकों का आधार भगवान की 4 भुजाएं. आमा ने ए रीते लीधो महर, ओमा ने ग्रीवा में लीधो. महर लोक ऊपर लीधो ने 3 लोक साथे लीधा. तप, जन और महरलोक. पुरुषोत्तम जी तप, जन ये दोनों तपलोक और जनलोक और इनके भी सग्रीव भगवान मुख्य आधार है. અને મહરલોક આદિ 4 લોક એટલે બધું ભેગું જ લાગે. તપ, જન અને મહરલોકનો આધાર છે. અને આમાં એમ લીધું કે हिंदीમાં महरलोकने अलग लीधो. महर आदि 4 लोकों का आधार भगवान की 4 भुजाएं है. आमा भुजा लीधी. ओमा આગળ શું એને લીધું પુરુષોત્તમજીએ કે તપ શ્રીમુખમાં સમાવેશ થતો હોવાથી ગ્રીવા, એટલે ગ્રીવાનો શ્રીમુખમાં સમાવેશ થતો હોવાથી ગ્રીવા સાથેનું મુખ એ તપલોક, જનલોક, મહરલોકનો આધાર છે. આમાં આ યોગ તો વંશ અને ભક્તિ એને ભુજા. હા, એ જે 4 છે એ 4 થી પ્રાપ્ત થતા લોકરૂપી ભગવાનની ભુજાઓ છે. અને આમાં શું લીધું હિન્દીમાં કે महर आदि 4 लोकों का आधार भगवान की 4 भुजाएं हैं. एवी रीतना एने लीधुं. श्री का यानी लक्ष्मी जी का आधार आनंद, सुख रूप स्वर्ग का आधार भगवान का वक्षस्थल है. एटला लोकनी प्लेसिंग में भगवान वक्षस्थल है ये स्वर्ग है. तो श्री एटले लक्ष्मी, ए लक्ष्मी जी का आधार आनंद एटले के सुख रूपी स्वर्ग का आधार, कारण के त्यां सुख है. तो ये आधार भगवान का वक्ष स्थल है. इस तरह से सब ही यह विश्व कार्य भगवान के आधार पर ठहरा हुआ है. आ सर्व कहीं जे भी है ये बधु भगवान आधार ऊपर ज रहेलू है, एनी ऊपर ठहरा हुआ है. इतने निरूपण से यह सिद्ध होता है कि भगवान से अपने विराट रूप भगवान का वास्तविक रूप से ब्रह्मा जी को साक्षात्कार कराया. आना ऊपर थी भगवाने ब्रह्मा जी ने
પોતાનું વિરાટ સ્વરૂપ દ્વારા વિરાટ રૂપ ભગવાન કા વાસ્તવિક રૂપ से ब्रह्मा जी को साक्षात्कार कराया, એ જ બધાનો આધાર છે એવું અહીંયા ભગવાને બ્રહ્માજીને સમજાવ્યું, એવું બતાવીને એમ પ્રેક્ટિકલી, जिससे उसे आगे सृष्टि रचना करने में सरलता हो सके. એટલે બ્રહ્માજીને આગળ સૃષ્ટિ રચવી છે તો એમાં એને સરળતા થઈ જશે કે ભાઈ બધાનો આધાર ભગવાન છે અને કઈ રીતે લોકોની પ્લેસિંગ ભગવાનના શ્રી અંગમાં છે એ બધું અહીંયા શ્રી ભગવાને પોતે જ બતાવી દીધું બ્રહ્માજીને, જેથી કરી અને એને લોકોની રચના કરવામાં સરળતા રહે, સહેલું પડે એમ. કારણ કે આપણને કોઈ પ્રેક્ટિકલ બતાવે તો આપણને એ વસ્તુ બનાવવી પછી એકદમ સરળ પડે એમ. હવે આવા લોકો એને ન બતાવે, આનો ભગવાન જ બધાના આધાર છે એવું ન બતાવે તો બ્રહ્માજીને પછી સમજ ન આવે એમ. એટલા માટે પ્રેક્ટિકલી ભગવાને આ વાતને અહીંયા સિદ્ધ કરીને બતાવી, એને દર્શન કરાવ્યું ટૂંકમાં કે જો બધાનો આધાર ભગવાન છે, આધારરૂપ અને આધેયરૂપ સર્વ કાંઈ હરિત છે, એ વાત અહીંયા સમજાવી. ત્યાર પછી આગળના 16મા શ્લોકમાં નીચેના શ્લોકમાં આધારે રહેલા પદાર્થનું નિરૂપણ કરે છે. એટલે આધારરૂપ ભગવાન છે બધાયના, તો હવે ભગવાનના આધારે રહેલા જે છે આધેય સ્વરૂપ, એનું વર્ણન હવે 16મા શ્લોકમાં કરે છે. એને 16મા શ્લોકનો પાઠ કરશું. अध्यर्हणीयासनमास्थितं परं ऋतं चतुषोडशपञ्चशक्तिभिः युक्तं भगेश्वेरितरत्र चाधुध्रुवे स एव धामन् रममाणमीश्वरम्. પૂજા કરવા યોગ્ય ઉત્તમ આસન ઉપર બિરાજેલા 4, 16 અને 5 શક્તિઓથી વીંટાયેલા પોતાના ભગો જે બીજામાં કોઈ સમયે જ હોય છે તેમની સાથે રહેલા પોતાના સ્થાનમાં રમણ કરતા ઈશ્વરના દર્શન કર્યા બ્રહ્માજીએ. ब्रह्मा जी ने पूज्य आसन ऊपर विराजमान 4, 16 और 5 शक्तियों से घिरे हुए, એટલે 4, 16 અને પાંખડી કમળ છે એ બધું બતાવશે મહાપ્રભુજી સુબોધનીજીમાં. તો 4, 16 અને 5 એ ભગવાનની જે શક્તિઓ છે એનાથી ઘેરાયેલા છે. 4, 16 और 5 शक्तियों से घिरे हुए हैं. अन्यत्र अनित्य और भगवान में ध्रुव अपने 6 ऐश्वर्य, એટલે ઐશ્વર્યો જે છે બીજી જગ્યાએ અનિત્ય છે, મતલબ કે અંશરૂપ છે, અને ભગવાનમાં એ ધ્રુવ છે એટલે અનંત છે. ભગવાનની અંદર આ જે ઐશ્વર્યાદિ ગુણો છે નિત્ય છે, ધ્રુવ છે. अपने 6 ऐश्वर्यों से युक्त और अपने धाम में ही रमण करते हुए भगवान को देखा. જે પોતાના ધામની અંદર જ રમણ કરે છે એવા ભગવાનને બ્રહ્માજીએ જોયા. इस श्लोक का 14, 15, 16 श्लोकों का एक अन्वय है. એટલે આવા ભગવાનને જોયા એમ. 16 એ જોડી દેવાના, 14માં એમ જોડી દેવાનું કે આવા ભગવાનને દર્શન બ્રહ્માજીને થયા. કારણ કે 3 શ્લોકમાં ભગવાને પ્રેક્ટિકલી આ બધી વાત બતાવી છે. શ્રી મહાપ્રભુજી એના સુબોધિનીજીમાં સમજાવે છે કે धर्मादिक सब साधनों से अधिक पूजनीय किंवा धर्मादि साधनों का आसन के साथ संबंध होने से जो आसन सबको अधिक पूजनीय है उस आसन पर विराजते हुए कोई आसनाधिष्ठाता देवता को भगवान न समझ ले, इसलिए परम शब्द दिया गया है. अर्थात भगवान सबसे पर है, श्रेष्ठ है, अगम्य है, सबसे श्रेष्ठ भी है. એટલે 16મા શ્લોકની અંદર એવા શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે ભગવાનનું દર્શન જે બ્રહ્માજીને થયું તો એ ભગવાન धर्मादिक सब साधनों से अधिक पूजनीय किंवा धर्मादि साधनों के आसन के साथ संबंध होने से, એટલે ધર્મ આદિ એ આગળ બતાવ્યું ને, ધર્મ એમાં 1 નંબરની ફૂટનોટમાં પ્રકાશકારેનો ખુલાસો કરે છે. આમાં 1 નંબરમાં
કે ધર્મ વગેરેનો આસનમાં પ્રવેશ થાય છે. એટલે ભગવાનનું જે ધામ છે, ભગવાનને બિરાજવાનું ધામ છે એમાં. એમ 11મા સ્કંદમાં કહ્યું છે કે આ ધર્મ વગેરે જે છે એ બધાનો આસનમાં, ભગવાનના આસનમાં પ્રવેશ થાય છે. કારણ કે બધું ત્યાં ભગવાનની અંદર જ બિરાજે છે ધર્મ. 11મા સ્કંદમાં એ વાતને કહી છે. તેથી ધર્મ વગેરેના સંબંધને લીધે બીજાઓએ પૂજા કરવા યોગ્ય. એટલે ધર્મના સંબંધને કારણે પૂજાય છે ને. લોકની અંદર પણ તમે જુઓ તો કોઈની પૂજા શા માટે થાય? ધર્મના કારણે, એની શ્રેષ્ઠતા છે ને. તો ધર્મ વગેરેના ધર્મ જે છે, તો ધર્મ વગેરેના સંબંધને લીધે બીજાઓએ પૂજા કરવા યોગ્ય એવા ભગવાન છે. ધર્મ વગેરે, એમાં નાનુલાલભાઈ એમ કહે છે કે ધર્મ વગેરેનો સંબંધ જેવોને થાય તેઓથી પૂજ્ય. હવે એને એવી રીતના લીધું કે ધર્મનો જેને સંબંધ થાય એવા ભગવાનની પૂજા કરે. ઓમાં પ્રકાશકાર એમ લીધું કે ધર્મ વગેરેના સંબંધને લીધે બીજાઓ પૂજા કરવા યોગ્ય, બીજાઓએ પૂજા કરવા યોગ્ય એમ. એવી ભગવાનમાં એવા ધર્મો બિરાજે છે એના કારણે આ ઐશ્વર્યાદિ શ્લોકમાં કીધું ને. હા, અને નાનુલાલભાઈ શું કહે કે જેની અંદર એવા ધર્મનો સંબંધ થાય એ ભગવાનની પૂજા કરે. ધર્મ વગેરેનો સંબંધ જેવોને થાય તેઓથી પૂજ્ય એવો અર્થ પણ થાય એમ નાનુલાલભાઈ કે. અને પુરુષોત્તમજી એમ કહે છે કે જેની અંદર એવા ધર્મો પ્રગટ થાય, એટલે જે ભગવાન એવા ધર્મવાળા છે એને બધા પૂજા, બીજાઓએ પૂજા કરવા યોગ્ય છે આવા ધર્મવાળા. એમાં એમાં જ બિરાજે છે ને ભગવાન. અધિ નાનુલાલભાઈ ના જે સુબોધનીજી છે એમાં એને એ રીતે સમજાવ્યું છે. અધિ અરહણીય એમ જે કીધું ને, અધ્યરહણીય, તો અધિ આની અધિક, અરહણીયમ એટલે કે પૂજની. અરહણનો અર્થ થાય પૂજા. અધિક અરહણીયમ, અધિ એટલે અધિક અને અરહણીયમ એટલે ધર્મ વગેરે બધાએ પૂજા કરવા યોગ્ય. અથવા એક અર્થ આ લીધો કે અધિક અરહણીયમ એટલે ધર્મ વગેરે બધાએ પૂજા કરવા યોગ્ય એવા ભગવાન છે. અથવા તેમના સંબંધથી પૂજા કરવા યોગ્ય. હવે તેમના સંબંધથી એટલે શું? એમાં એક નંબરની ફૂટનોટમાં આપણે જોયું કે ભાઈ ધર્મ વગેરેનો આસનના રૂપમાં પ્રવેશ થાય છે એમ 11મા શ્લોકમાં 11મા સ્કંદમાં કહે છે એમ. અને ધર્મ વગેરેના સંબંધને લીધે બીજાઓએ પૂજા કરવા યોગ્ય એવા ભગવાન છે. તેવા આસન ઉપર આસ્થાય એટલે બિરાજેલા એના દર્શન બ્રહ્માજીએ કર્યા. અને એમના અધિષ્ઠાતા દેવતા ભગવાન નથી એમ. એટલે કે એની ઉપર આસ્થા એટલે બિરાજેલા છે પણ એના અધિષ્ઠાતા નથી. અધિષ્ઠાતા દેવતા ન હતા એમ જણાવવા માટે પરમ, મતલબ કે એનાથી પણ શ્રેષ્ઠ છે. પરમ એટલે ઉત્તમ કહેલા છે. તેમનાથી ઉત્તમ, એમાં 2 નંબરની ફૂટનોટ છે. તેમનાથી એટલે ધર્મ વગેરે 9થી. તેમનાથી એટલે ધર્મ વગેરે 9થી. 11મા સ્કંધમાં 9 કહેલ હશે. હવે ધર્મ વગેરે 9 અહીંયા કીધા નથી, 11મા સ્કંધમાં કીધા હશે એવું અહીંયા કહે છે નાનુલાલભાઈ. અહીંયા 9 બતાવ્યા નથી, 11મા સ્કંધમાં જોવું પડશે, ત્યાં એના ધર્મો બતાવ્યા છે. અથવા તો આગળ આમાં હિન્દીમાં એનો ખુલાસો કરશે સાહેબ. धर्मादि सब साधनों से अधिक पूजनीय किंवा એટલે ધર્માદિ सब साधनों से अधिक पूजनीय એટલે ધર્મ વગેરે સાધનોથી अधिक પૂજની किंवा એટલે અથવા કરીને બીજો અર્થ કરે છે कि धर्मादि साधनों का आसन के साथ संबंध होने से जो आसन सबको अधिक पूजनीय है એટલે ધર્માદિ
સાધનોનો આસનની સાથે સંબંધ હોવાથી એ આસન જે છે ભગવાનને બિરાજવાનું એ સબકો અધિક પૂજનીય है। उस आसन पर बिराजे हुए એ આસન ઉપર જે આસન બધાને માટે પૂજનીય છે એવા આસન ઉપર બિરાજેલા ભગવાન। કોઈ આસન અધિષ્ઠાતા દેવતા કો ભગવાન ન સમજ લે, એટલે આસનના અધિષ્ઠાતા દેવતા જે છે એ નહીં, આસન ઉપર બિરાજેલા છે તો આસનના અધિષ્ઠાતા દેવતા ન સમજી લે, એટલે એમ કહીએ કે પર उस आसन पर बिराजते हुए कोई आसना अधिष्ठाता देवता को भगवान न समझ ले, इसलिए पर विशेषण दिया गया है। अर्थात भगवान सबसे श्रेष्ठ है, पर है, अगम्य है, એટલે એનું જ્ઞાન બધાને ન થાય, ગમ્ય નથી એમ બધાને। सबसे श्रेष्ठ भी है, अधिष्ठात्री देवता प्रभृति पदार्थों से भगवान उत्तम है, એટલે તત્ત પદાર્થોના અધિષ્ઠાતા દેવતાઓ જે છે એનાથી ભગવાન ઉત્તમ છે। એટલે અહીં કીધું ને કે ભાઈ ધર્મ જે છે આસન ઉપર બિરાજતે હોય કોઈ આસનના અધિષ્ઠાતા દેવતા ભગવાનને ન માની લે, એટલે એમ કહી રહ્યા છે કે એનાથી પર એમ, કારણ કે બધા પદાર્થોના કોઈને કોઈ અધિષ્ઠાતા દેવતાઓ છે એમ। तो अधिष्ठात्री देवता प्रभृति पदार्थों से भगवान उत्तम है, सबका नियामक है, मतलब के बधाना नियामक, એટલે જે પદાર્થો છે એના અધિષ્ઠાતા દેવતાઓને નિયામક ભગવાન છે। જેમ આદિત્ય છે, સૂર્ય છે તો એના અધિષ્ઠાતા દેવતા છે, પૃથ્વીના અધિષ્ઠાતા દેવતા છે, એમ જલના અધિષ્ઠાતા વરુણ છે, સૂર્ય તેજના, એવી રીતના અલગ અલગ બધાના અધિષ્ઠાતા દેવતાઓ છે, અને ભગવાન છે એ એના અધિષ્ઠાતાથી પર છે, એટલે એના નિયમન કરવાવાળા શ્રેષ્ઠ છે। यह आसन भी मुख्य अक्षर रूप है। आसन कયું તો કે અક્ષર રૂપ, અહીં કીધું ને। धर्मादि सब साधनों से अधिक पूजनीय, किंवा धर्मादि साधनों का आसन है, आसन के साथ संबंध होने से जो आसन सबको अधिक पूजनीय है। आसन अक्षर, यह आसन भी मुख्य अक्षर रूप है। यह अक्षर ब्रह्म जब लोक में प्रकाशित होता है तब लोकात्मक, आसनात्मक और चरणात्मक होता है। એટલે જ્યારે ભગવાનને આ બધા લોકોની રચના કરવી હોય ત્યારે અક્ષર બ્રહ્મ છે એ લોકના રૂપમાં પ્રકાશિત થાય। જેમ મહાપ્રભુજીએ કીધું કે એકમ સર્વમ સ્યાત, એકમ તસ્માદ વિલક્ષણમ, સર્વમ સ્યાત એટલે આ બધા લોક રૂપે, જગત રૂપે પણ એ જ અક્ષર બ્રહ્મ બની જાય છે। લોક में प्रकाशित होता है, જ્યારે ભગવાનની ઈચ્છા થાય આ જગત રચવાની ત્યારે अक्षर ब्रह्म जब लोक में प्रकाशित होता है तब लोकात्मक, आसनात्मक और चरणात्मक होता है। એટલે ભગવાનના ચરણ રૂપ અથવા ભગવાનને બિરાજવાનું ધામ રૂપ છે। व्यापी वैकुंठ आदि लोक आदि भौतिक है, व्यापी वैकुंठ आदि लोक आदि भौतिक है, आसन आध्यात्मिक स्वरूप है और भगवत चरणारविंद आदि दैविक अक्षर है। એટલે વ્યાપી વૈકુંઠ તો બધી જગ્યાએ વ્યાપેલો છે, એટલે આ જગતે વ્યાપી વૈકુંઠની અંદર જ છે એમ, તો એ આદિ ભૌતિક છે, અને જે ભગવાનને બિરાજવાનું આસન છે અક્ષર એ આધ્યાત્મિક છે, અને ભગવાનનું ચરણ કમળ છે જે અક્ષર રૂપ બન્યું છે એ આદિદૈવિક છે, કારણ કે એ પણ અક્ષર રૂપ છે। તો ભગવાનનું ચરણારવિંદ છે એ અક્ષર રૂપ જ છે અને આદિદૈવિક છે। એટલે વ્યાપી વૈકુંઠ લોક આદિ ભૌતિક છે। આ વાત શ્રી મહાપ્રભુજીએ સર્વનિર્ણયમાં આ ત્રણેય આદિ ભૌતિક, આધ્યાત્મિક બધાના ત્રણ ભેદ સમજાવ્યા એમ। વૈકુંઠના બીજા લોકોના પણ એવી રીતના ત્રણ ભેદ સમજાવ્યા છે, વિષ્ણુના, લક્ષ્મીના, બ્રહ્માના, શિવના, કાલના, બધાના આદિભૌતિક, આધ્યાત્મિક, આદિદૈવિક, આદિભૌતિક, આધ્યાત્મિક, આદિદૈવિક આખી લિસ્ટ શ્રી મહાપ્રભુજીએ સમજાવી છે સર્વનિર્ણયમાં। તો અહીંયા व्यापी वैकुंठ लोक आदि भौतिक है, आसन आध्यात्मिक स्वरूप है और भगवत चरणारविंद आदिदैविक अक्षर है। इस आध्यात्मिक स्वरूप आसन के अंश 25 तत्व है। એટલે આ જે આધ્યાત્મિક અક્ષર બ્રહ્મ છે જે આસન રૂપ છે ભગવાનનું, એના અંશ રૂપ 25 તત્વો છે। એ જ 25 એમાંથી પ્રકૃતિ ને, મહત ને, પંચ મહાભૂત ને, પંચ તન્માત્રા ને। તો એ આધ્યાત્મિક અક્ષર બ્રહ્મ જે છે ભગવાનના આસન રૂપ છે, એના અંશ રૂપ 25 તત્વો છે।
इन तत्वों का निरूपण आगे तृतीय स्कंद में आवेगा. આ વાત વિસ્તારથી આવશે કે ભાઈ કાલ કર્મ સ્વભાવ પ્રકૃતિ પુરુષ એ બધું અક્ષર બ્રહ્મમાંથી થયું અને પ્રકૃતિમાંથી મહદમાંથી અહંકારમાંથી 5 તન્માત્રા અહંકારમાંથી પાછો સાત્વિક રાજસ અને તામસ અહંકારમાંથી 5 મહાભૂતો 5 તન્માત્રા અને રાજસ અહંકારમાંથી 10 ઇન્દ્રિયો સાત્વિક અહંકારમાંથી મન. એ રીતે ગણીએ ને તો 25 તત્વો થાય. તો એ આગળ તૃતીય સ્કંદમાં આવશે. પાદ પીઠ पर्यंत के अंश ये 25 तत्व है. पाद એટલે ચરણ અરવિંદ, पर्यंत એટલે ભગવાનનું ચરણ. पाद पीठ पर्यंत के अंश ये 25 तत्व है. सो कहते हैं वृतम व्रतु. भगवान के सिंहासन के 3 आवरण है. कमल की तरह गोलक रूप में, कमल की तरह गोलक रूप में, सॉरी कमल की तरह गोल रूप में. हाँ એટલે કમળ જેમ હોય અહીંયા પાંદડી હોય, અહીંયા હોય, આમ હોય ને આમ ગોળ હોય અને સ્ટેપ બાય સ્ટેપ એની પાંદડી હોય. એ રીતે અહીંયા કહે છે કે કમલ की तरह गोल रूप में. પછી પ્રકૃતિ પુરુષ મહત્તત્વ और અહંકાર ये 4 ચતુર્દલ કમલ की तरह પહેલા આવરણ है. એટલે કમળની અંદર પહેલો સ્ટેપ, એમાં 4 પાખડીઓ. એ 4 પાખડીઓ કઈ? પ્રકૃતિ પુરુષ મહત્તત્વ અને અહંકાર. જે ઓલો ચાર્ટ છે ને આપણો પ્રમેય રત્નાણામાં, પ્રમેય રત્ન સંગ્રહમાં, એ જ અહીંયા સમજાય. પ્રકૃતિ પુરુષ મહત્તત્વ અને અહંકાર એ 4 જે છે એ પહેલું દલની પહેલી 4 પાંખડીઓ. એટલે ઉપર ઓછી હોય, નીચે નીચે વધતી એ રીતે. प्रकृति पुरुष महत्त्व और अहंकार ये 4 चतुर्दल कमल की तरह पहला आवरण है. फिर एकादश इंद्री और 5 तन्मात्रा એટલે કે रूप रस गंध शब्द और स्पर्श. इस तरह 16 पदार्थ 16 दल वाले. એટલે શ્લોકમાં કીધું ને કે પૂજ્ય આસન પર બિરાજમાન 4, 16 और 5 શક્તિઓ से ઘિરે હોય. તો એ 4 તો કે 4 પ્રકૃતિ પુરુષ મહત્તત્વ અને અહંકાર એ 4 દલ. પછી 16 એટલે કયા 16? તો 11 ઇન્દ્રિયો, 11 ઇન્દ્રિયો અને 5 તન્માત્રા એટલે 16 થયા ને. रस रूप शब्द स्पर्श रूप रसगंध. इस तरह 16 पदार्थ 16 दल वाले कमल की तरह दूसरा आवरण है. अब तीसरा आवरण 5 महाभूत पृथ्वी जल अग्नि वायु आकाश तेज. पृथ्वी जल अग्नि એટલે તેજ, વાયુ આકાશ છે. એ પાછું 5 એટલે શ્લોકમાં જેમ 4, 16 અને 5 એ રીતે. इस तरह अब तीसरा आवरण 5 महाभूत पृथ्वी जल तेज वायु आकाश है. इस तरह इस आसन के चारों तरफ 3 आवरण है. आज आसन है, इस तरह इस आसन के चारों तरफ 3 आवरण है. इन तीनों आवरणों का उल्लंघन करके 3 એટલે 4, 16 અને 5. પહેલું 4 નું આવરણ, પછી 16 અને પછી 5 फरती बाजू. तो इन तीनों आवरणों का उल्लंघन करके करके जो जा सके वह भगवान के समीप पहुंचता है. એટલે આ બધાયમાંથી જે પર થાય કે શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધમાંથી વૈરાગ્ય મેળવે, આ ઇન્દ્રિયોના આવેગોને રોકે, પછી પૃથ્વી જલ તેજ વાયુ જે છે એનાથી બનેલો અભૌતિક પદાર્થ આપણું શરીર છે એ છૂટે. અને ઉપર જે 4 બતાવ્યા ને પ્રકૃતિ પુરુષ મહત્ત્વ અને અહંકાર, આ બધાયમાંથી જ્યારે એ છૂટે ત્યારે ભગવાનની સમીપ પહોંચતા. એટલે 3 આવરણને ભેદે એ ભગવાન પાસે પહોંચે. એટલે બ્રહ્માજીને તો આ રીતે એ બતાવવું છે ને કે ભાઈ જગત બનાવ્યું, જગતની અંદર બધા બતાવ્યું, તો એને ભગવાન સુધી પહોંચવાનો રસ્તો બતાવવો જોઈએ ને. એટલે આ બધા આવરણો છે, મતલબ કે આસક્તિ, અધ્યાસો. તો અધ્યાસોથી જે દૂર થાય
અધ્યાસો દૂર થાય, પંચપર્વ અવિદ્યા દૂર થાય, પંચપર્વ વિદ્યા પ્રાપ્ત થાય તો એ ભગવાન સુધી પહોંચે. એટલે વૈરાગ્ય સાંખ્ય યોગો તપો ભક્તિશ્ચ કેશવે પંચપર્વેતી વિદ્યેયમ યા વિદ્વાન હરિમ વિશે. 5 પર્વ વિદ્યા મળે અને અવિદ્યા દૂર થાય, કારણ કે આ બધું અવિદ્યાને કારણે થાય છે. આ જેટલું બી બખડ જંતર અહીંયા વર્ણવ્યું કે અવિદ્યાને કારણે આ દેહ લાગુ પડે, આપણે અધ્યાસો થાય, શબ્દ સ્પર્શ રૂપ રસગંધમાં આસક્ત થાય, તો એ બધામાંથી ઉપર ઉઠીએ ભગવાનની સમીપ પહોંચી શકે એમ શાસ્ત્રના એંગલથી. આપણે ત્યાં એને સમર્પણ છે, અહીંયા એનો ત્યાગ બતાવ્યો છે. પાછી આપણે ત્યાં ભગવાનની સમીપ જવા માટે આ બધાનું ભગવાનને દેહનું, ઇન્દ્રિયનું, પ્રાણ, અંત દેહ, તો દેહ એટલે પંચમહાભૂત આવી ગયા, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ, દારાગાર, પુત્ર બધાની અંદર આ અહીંયા ગણાયું ને કે 5 મહા પછી 16, 10 ઇન્દ્રિયો અને રસ રૂપ ગંધ 5 તન્માત્રા. તો એ બધું જ્યારે આપણે ભગવાનને સમર્પણ પર કરી દે તો ભગવાનની સમીપ પહોંચી શકીએ. અને શાસ્ત્રના એંગલ શું છે કે આ તો આપણને મહાપ્રભુજીએ ઠાકોરજીની આજ્ઞાથી બતાવ્યું સમન. શાસ્ત્રમાં એ બધુંનો ત્યાગ કરીને વૈરાગ્ય કેળવવાનું, અવિદ્યાને દૂર કરીને વિદ્યાની પ્રાપ્તિ થાય. એ શાસ્ત્રની અંદર, કારણ કે બધા શાસ્ત્રોએ બતાવ્યું ને, શાસ્ત્રનો ઉપયોગ ઈ જ છે કે અવિદ્યાને દૂર કરીને વિદ્યાને પ્રાપ્ત કરવી, એ શાસ્ત્ર ઉપયોગાણા. મહાપ્રભુજી એને ખબર હતી કે અત્યારે કોઈ આમાં કોઈ છોડવા એવું છે, લાગતું નથી આમાં બધા. ત્યાગ કરવા કરતા વ્યર્થ ત્યાગ થાય એના કરતા તો ઠાકોરજીમાં ઉપયોગ થાય તો શ્રેષ્ઠ છે ને. મહાપ્રભુજીએ કેવો મસ્ત રસ્તો બતાવ્યો છે જ ને. એ તો કે આ કોઈ દિવસ જે અઘરી વસ્તુ હતી એને પણ એટલી સરળ બનાવી દીધી કે આપણે આપણા જીવનની અંદર ભગવાનને આયરે એને રિલીઝ કરી શકીએ, એમ છોડવાનો ક્લેશ ન થાય. છોડીએ તો પાછું બહુ એટલે મોટા મોટા ઋષિ મુનિઓથી ન છૂટે તો પછી કઠિન છે. યહ ભગવાન કા આસન સર્વ તત્વો યુક્ત અક્ષર બ્રહ્માત્મક है. એટલે આ બધા તત્વોથી યુક્ત જે અક્ષર બ્રહ્મ છે એ ભગવાનનું બિરાજવાનું ધામ છે. તો યહ ભગવાન કા આસન સર્વ તત્વોથી યુક્ત છે. સર્વ એટલે ઉપર ગણાવ્યા એ બધા 4, 16 અને 5. પચીસ થઈ ગયા ને. એ 25 તત્વો છે वो भगवान का आसन सर्व तत्वों से युक्त अक्षर ब्रह्मात्मक है. આ બધું બ્રહ્માજીને ભગવાને દર્શન કરાયું. ऐसे आसन ઉપર બિરાજમાન ભગવાન કા બ્રહ્માજીને દર્શન કિયા. મતલબ કે આ બધું ભગવાનના કંટ્રોલમાં છે, ભગવાનને વશ છે, બધાનો આધાર ભગવાન છે. આવું બધું બતાવવા માટે ભગવાને બ્રહ્માજીને આ રીતે દર્શન કરાવ્યું, એમ કે ऐसे आसन ऊपर विराजमान भगवान का ब्रह्मा जी ने दर्शन किया. भगवान के चारों तरफ मूर्ति धारण किए हुए ऐश्वर्य, वीर्य, यश, श्री, ज्ञान और वैराग्य 6 ऐश्वर्य सेवक होकर स्थित थे. એટલે એના આધિદૈવિક સ્વરૂપો બ્રહ્માજીને દર્શન થયા. ઐશ્વર્યનું, વીર્યનું, ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન, વૈરાગ્ય બધાના આધિદૈવિક સ્વરૂપો ભગવાનની બાજુમાં એની સેવા કરે છે. તો ઐશ્વર્યાદિ यश, श्री, ज्ञान और वैराग्य 6 ऐश्वर्य सेवक होकर स्थित थे. એટલે સેવક થઈને ભગવાનની આજુબાજુમાં સ્થિત હતા, ભગવાનની સેવા કરતા હતા. ये ऐश्वर्यादि 6 गुण एक भगवान में ही नित्य वर्तमान रहते. એટલે આપણામાં ઐશ્વર્ય હોય પણ એ કેવું અનિત્ય હોય, ક્ષુદ્ર હોય, એમ અંશના રૂપમાં હોય. ભગવાનની અંદર એ નિત્ય હોય અને અનંત હોય. તો ऐश्वर्यादि 6 गुण एक भगवान में ही नित्य वर्तमान रहते हैं. नित्य हमेशा अनंत अनंत ऐश्वर्य, अनंत वीर्य અને નિત્ય રહે છે. अन्यत्र किसी भी जीवादि में इसका आवेश नहीं होता. अन्य जीवोની અંદર કઈ એનો આવેશ નથી થતો. जिन पार्षद, देवगण और राजा प्रभृति को भगवान इनका दान करते हैं.
એટલે પાર્ષદોમાં ભગવાન પોતાનું ઐશ્વર્યાદિ મૂકે છે કે ભાઈ પાર્ષદોનું એવું સામર્થ્ય કે પેલા યમરાજાના દૂતોને ભગાડી મૂક્યા. અજામિલના પ્રસંગમાં આવે કે એવું એની અંદર સામર્થ્ય છે પાર્ષદોમાં. પછી દેવોમાં, તો દેવગણોમાં એવું સામર્થ્ય ભગવાને ઐશ્વર્યાદિ મૂકેલા, જેમ બ્રહ્માજી છે, શિવજી છે, તો એવા દેવોમાં પણ ભગવાને પોતાનું ઐશ્વર્ય, વીર્ય વગેરે મૂકેલા છે. પછી રાજા પ્રભૃતિમાં, તો રાજા અત્યારના નહીં હો, પહેલાના રાજાની વાત. હા, તો એની અંદર ભગવાન, કારણ કે શાસ્ત્રમાં કીધું છે કે રાજાઓમાં ભગવાનનો અંશ હોય એટલે જ આ બધું સંચાલન કરી શકે. તો એ ધર્મશીલ રાજા, શાસ્ત્ર પ્રમાણે, રાજનીતિ પ્રમાણે એ બધા જે રાજાઓ છે એ ચાલવાવાળા છે, એમાં ભગવાનનો અંશ બિરાજે તો જ આ બધું કરી શકે એમ. तो राजा वगैरह को, राजा प्रभृति को भगवान का इनका दान करते हैं. એટલે આવા ઐશ્વર્યાદિ જે ગુણો છે એનું દાન ભગવાન રાજાઓને કરે છે. રાજાઓ એટલે દેવોને, એના પાર્ષદોને, રાજાઓને દાન કરતે વહાં ભી એ રહેતે, એટલે ત્યાં પણ આ ગુણો રહે છે જીવોમાં, એના અંશના પ્રમાણમાં. જેમ આપણે ભગવાનના અંશ છે એમાં ભગવાને મૂકેલું હોય, કારણ કે ભગવાનને એના દ્વારા બધું સંચાલન કરવું છે. પાર્ષદો છે એને એવું સામર્થ્ય આપ્યું, એને બધું ભગવાનની સેવા કરવી છે. પછી દેવગણો છે તો દેવોય ભગવાનની સેવા કરે, જ્યાં જે દેવને જે કામ સોંપ્યું એ કામ બધું પોતપોતાની ભગવાનની આજ્ઞા પ્રમાણે બધાય દેવતાઓ કામ કરે. એટલે બધાએ જેમ વરસાદનો દેવતા ઇન્દ્ર છે, બ્રહ્મા છે, ભોગ શિવે અને મોક્ષસ્તુ વિષ્ણુ નેતિ વિનેશ છે, બધા અલગ અલગ અધિષ્ઠાતા દેવતાઓ છે અલગ અલગ પદાર્થોના. એમ બ્રહ્મ વર્ચસની કામના હોય, આગળ આવ્યું તો બ્રહ્મા આગળ જે લિસ્ટ આપી હતી આખી કે ભાઈ કયા દેવતાને કઈ ઓથોરિટી ભગવાને આપેલી છે એમ, તો એ બધા દેવતાઓ તત્ત વસ્તુ આપે છે. એટલે ભગવાન આનું ભજન ન કરવું, એ ન કરવુંનું શું ન કરવું, એ ન કરવાનું બતાવવા માટે એની લિસ્ટ આપી કે ભગવાનનું ભજન ન કરવું એવું ક્યારેય નહીં કરવું, અને આ દેવતાઓનું, અન્ય દેવતાઓનું ભજન ન કરવું. तो आपने ऐश्वर्यादि का दान भगवान इनका दान करते हैं. देवगण, पार्षद गण और राजा प्रभृति को भगवान ऐश्वर्यादि गुणों का दान करते हैं. वहाँ यहाँ भी ये रहते हैं, એટલે ઐશ્વર્યાદિ અમુક અંશમાં ત્યાં પણ બિરાજમાન છે, કિંતુ અસ્થિર કે કન્ટિન્યુ નહીં, એમ સ્થિર નથી રહેતા. જેમ અર્જુનજી હતા તો એની પાસે એટલું સામર્થ્ય હતું કે એ બધાને જીતી શક્યા, પણ જ્યારે ભગવાન સ્વધામ પધાર્યા ત્યારે રસ્તામાં પટરાણીઓને લઈને આવતા હતા તો એને ઓલા ભીલ લોકોએ લૂંટી લીધા. સામાન્ય લોકો, ભીલ લોકો એટલે જે મોટા મોટા કુરુક્ષેત્રની અંદર યોદ્ધાઓને એને હરાવ્યા એવા અર્જુનજી. એનું કારણ એ છે કે ભગવાનનું એમાં સામર્થ્ય હતું, કિંતુ અસ્થિર. जिन जिन को भगवान अपने ऐश्वर्यादि का दान करते हैं तब उतने समय पर्यंत वे भी भगवान कहे जाते हैं. એટલે જેટલો સમય ભગવાન એમાં ઐશ્વર્યાદિ મૂકે ત્યાં સુધી એને ભગવાન કહેવામાં આવે. જેમ પૃથુ હતા તો પૃથ્વીએ પૃથ્વીનું દહન કર્યું ત્યાં સુધી એમાં ભગવાનનો આવેશ હતો. નારદજી છે તો નારદજી ભગવાનનો કાર્ય આવેશ છે, એટલે જે કાર્ય એની પાસે કરાવું હોય ત્યાં જ પૂરતો એનામાં આવેશ રહે. એ રીતે ઐશ્વર્યાદિ કા દાન કરતા. અર્જુનજી છે, એવા બધા ભક્તો છે, એ બધાને ભગવાન જે કામ કરાવવા માટે એમાં પોતાનું સામર્થ્ય પ્રદાન કરે. પરીક્ષિતજી છે, પછી એમાં આવે ન હોય, એટલે કન્ટિન્યુ ન હોય, કિંતુ અસ્થિર હે. અસ્થિરનો મતલબ કે હંમેશા નથી, એમ ભગવાનમાં નિત્ય બિરાજમાન છે. जिन जिन को भगवान अपने ऐश्वर्यादि का दान करते हैं तब उतने समय पर्यंत वे भी भगवान कहे जाते हैं. એટલે ત્યાં સુધી નહીં ભગવાન કહેવામાં આવે. બ્રહ્માજીને માટે ભગવાન, નારદજીએ જ શબ્દ મૂક્યો હે ભગવાન, એમ શિવજી માટે, એમ નારદજી માટે, એમ બધાય માટે ભગવાન શબ્દ મૂકવામાં આવે. એનું તાત્પર્ય એ કે ભગવાનના ઐશ્વર્યાદિ ગુણો અમુક અંશમાં એનામાં બિરાજે એટલા માટે. इसलिए वो भी भगवान कहे जाते हैं. जैसे भगवान नारद, જેમ ભાઈ હે ભગવાન નારદ,
तथापि वे वही क्षणिक ही रहते हैं। नित्य वर्तमान स्वाभाविक ऐश्वर्यादि तो भगवान में ही रहते हैं। नित्य અને સ્વાભાવિક ઐશ્વર્ય જે ગુણો છે એ તો પ્રભુમાં હંમેશાને માટે બિરાજે. બીજાઓની અંદર આવે તો એ અમુક કાર્ય સિદ્ધિને માટે આવે છે, એટલે એ અસ્થિર છે, એ સમય પૂરતા રહે છે. નહીતર આટલી બધી આ ખૂંખાવા સમયમાં બધી એટલો બહોળો સમાજ જે વિપરીત દિશામાં ચાલતો હોય, બહુ મુશ્કેલ છે આમાં મહાપ્રભુજીની વાતને સમજાવવી. તો મહાપ્રભુજી કોઈના કોઈની અંદર એવું ઐશ્વર્ય મૂકે કે જેના કારણે બધું સાચા સિદ્ધાંતો સમજાય, અને અમુક દેવી જીવો જેટલા હોય એને સાચા સમજાય, બાકીનાને ના સમજાય. इससे यह स्पष्ट है कि भगवानपन भी भेदभाव से रहता है. એટલે ઓછા વધતું રહે, સ્થાયી ન રહે. ભગવાનપણું એમ ભગવાનપણું બધામાં એક સરખું ન રહે, ભેદભાવથી રહે છે. એટલે કોઈનામાં વધારે કોઈનામાં ઓછું અસ્થિર રૂપે રહે છે, હંમેશા નહીં. इससे यह स्पष्ट है कि भगवानपन अभी भेदभाव से रहता है. भगवान का भगवानपन दूसरे प्रकार का है. એટલે ભગવાનનું ભગવાનપણું એવું નથી. બીજા બધા ભગવાન સિવાયનાનું ભગવાનપણું જે છે એ કાર્ય આવેશ માટે હોય છે. ભગવાનનું ભગવાનપણું તો નિત્ય છે, શાશ્વત છે. अन्य देव मनुष्य आदि में भगवानपन दूसरे प्रकार का रहता है. अन्य देव मनुष्य राजा पार्षद એ બધાની અંદર અન્ય પ્રકારનું છે. બ્રહ્મ વેદ બ્રહ્મૈવ ભવતી એ શ્રુતિ છે કે ભાઈ જે બ્રહ્મને જાણી લે એ બ્રહ્મરૂપ થઈ જાય છે. યો યસ શ્રદ્ધા સ એવ સ, જેને જેનામાં શ્રદ્ધા હોય એને એવો સમજવું એમ. જેને જેની અંદર શ્રદ્ધા થાય એને એ રૂપ માનવું એમ. તત્ત દેવતાઓમાં તો એના તો એ શિવરૂપ છે. યો યસ શ્રદ્ધેય સ એવ સ स आत्मानं यश्रुति इत्यादि वाक्य समूहों में जो भगवानपन यानी कि भगवान का भगवत्व किंवा उनके ऐश्वर्यादि 6 गुण असाधारण है. इत्यादि आश्रुतिओं में आपी हशे. બ્રહ્મ જાણનારો બ્રહ્મ થાય છે. પછી યોય શ્રદ્ધેય સેવ છે, મતલબ જેની જેનામાં શ્રદ્ધા છે તે જ છે. મતલબ જેને જેમાં દેવી દેવતાઓમાં શ્રદ્ધા છે એના રૂપ છે. જેને જેનામાં શ્રદ્ધા છે એને એના રૂપ માનવા. ઠાકોરજીમાં કૃષ્ણમાં શ્રદ્ધા છે તો કૃષ્ણ રૂપ થઈ જાય છે. બીજા દેવી દેવતાઓમાં શ્રદ્ધા છે તો એને એના રૂપ જાણવા. તે પોતાને આપે છે. આ સેન્ટેન્સ સ આત્માનમ યચ્છતિ તે પોતાને આપે છે. પોતાનો સ્વરૂપને તે પોતાને આપે છે. પોતાને સ્વરૂપાનંદનું એટલે એને ભગવાન છે એવા ભક્તોને પોતાને આપે છે. એ સર્વ વાક્યોનો અર્થ થયો. તેથી અસાધારણ ઐશ્વર્ય વગેરે ભગવાનમાં જ છે એમ જણાવ્યું છે. અને ભગવાન મુક્ત જીવો કરતાં પણ મહાન છે. કારણ કે તે સમયે કૃપાથી ઉત્પન્ન એટલે કે પ્રાપ્ત થયેલ ઐશ્વર્ય વગેરે સ્વાભાવિક હોતા નથી. એવી રીતના સર્વ સામગ્રી હોવા છતાંય ભગવાન આનંદમય હોવાથી પોતામાં જ રમણ કરે છે. અને કહેવાનું તાત્પર્ય સમજો કે इत्यादि वाक्य समूहों में जो भगवानपन दिया गया है, એટલે બ્રહ્મને જાણે છે તો એ બ્રહ્મરૂપ થઈ જાય છે. કેવો બ્રહ્મરૂપ થાય? બ્રહ્મરૂપ થાય એટલે કોઈ જગત કર્તૃત્વ એવું સામર્થ્ય એનામાં આવી જાય એવું નહીં. એમ આ જે વાક્યો છે એના ઉપરથી આપણને એવું લાગે કે ભાઈ બીજાઓ છે યો યસ શ્રદ્ધેય સ એવ સ. માનો કે જેને જે દેવતામાં શિવજીમાં શ્રદ્ધા હોય તો શિવજીનો જેવો થઈ જાય. શિવજીના જેવો થઈ જાય એનો મતલબ કોઈ શિવ નથી થઈ જતો. એમ કૃષ્ણમાં શ્રદ્ધા હોય તો એ કૃષ્ણ જેવો થઈ જાય એનો મતલબ કોઈ જગત બનાવવા માંડે, ઓલું બનાવવા માંડે એવું ન કરી શકે. એમ એટલે અહીં તાત્પર્ય શ્રી મહાપ્રભુજી સમજાવે છે
કે ઇત્યાદि વાક્યો કે સમૂહોं में जो भगवान પણ દિયા ગયા એટલે જેને જેમાં શ્રદ્ધા હોય એના રૂપ થઈ જાય. પછી બ્રહ્મને જાણી લે બ્રહ્મરૂપ થઈ જાય. તો એમાં જે એની બ્રહ્મરૂપતા કે જેની જેનામાં શ્રદ્ધા હોય એની એ રૂપે બની જાય. તો એમાંય જે વાત समूहों में जो भगवानपणું बतावવામાં આવ્યું છે या तो साधनों के द्वारा प्राप्त किया गया है वो भगवतपन, वह सब साधारण है. એ બધું સાધારણ ભગવતપણું છે એટલે ઔપચારિક એમ ભગવાનના જેવું નહીં. આપણે કેમ કહીએ કે માતૃદેવો ભવ અતિથિ દેવો ભવ, તો અતિથિ દેવ નથી થઈ જતા કે માતા કોઈ દેવ નથી થઈ જાય, પણ માતા દેવના જેવો એનામાં ભાવના રાખવી કે વ્યવહાર કરવો એમ દેવની વાત દેવના જેવું એમ એને માન આપવું. અતિથિ હોય કે માતૃદેવો ભવ પિતૃદેવો ભવ ગુરુદેવો, તો એ ઔપચારિક છે. એનો મતલબ કોઈ એવો ન સમજી લે કે ભાઈ આનામાં ઐશ્વર્ય વગેરે જે છે એ બધું એમાં ભગવાને જાણી લેવાથી ભગવદ રૂપ થઈ જાય. તો ભગવદ રૂપ થઈ જાય એનો મતલબ એ ઔપચારિક રીતે કીધું છે. એટલે સામાન્ય ઐશ્વર્યાદિ એનામાં આવી જાય છે. વિશેષ નિત્ય ઐશ્વર્ય જે છે અનંત એવી આમાં આવતું નથી. એટલે અહીં શબ્દ મૂક્યો શ્રી મહાપ્રભુજીએ સાધારણ કે વહ સબ સાધારણ હે અધ્રુવ હી હે એટલે ધ્રુવ નથી એમ અધ્રુવ છે એટલે અનિત્ય છે, કાયમ નથી રહેતું એમ. ઓર ભગવાન કા ભગવત્વ ઐશ્વર્ય એટલે ભગવત્વ એની ઐશ્વર્યત્વ વીર્યત્વ શ્રી જ્ઞાન એ જ ભગવત્વ છે એમ. ભગવત્વ એટલે એનું સામર્થ્ય, ભગ એટલે 6 ગુણો, ઐશ્વર્ય વીર્ય યશ શ્રી જ્ઞાન વૈરાગ્ય, અને વાન એટલે એને ધારણ કરવાવાળા જે 6 ગુણોને જેમાં બિરાજે છે એવા ભગવાન એમ. તો ભગવાન કા ભગવત્વ કિમવા ઉનકે ઐશ્વર્યાદિ 6 ગુણ અસાધારણ હે. અને બીજાઓમાં જે કંઈ બી ઐશ્વર્યાદિ આપણને જોવા મળે કે આવે એ બધા साधारण છે. युक्त जीवों में भी मुक्त जीवों में भी भगवान महान है, यह स्पष्ट है. युक्त नहीं પણ મુક્ત છે, કારણ કે મુક્ત જીવો આમ તો અવિદ્યા બધી એની દૂર થઈ ગઈ છે અને બ્રહ્મરૂપ થઈ ગયા છે. તો એને બ્રહ્મરૂપ જ કહેવામાં આવે. તો એને બ્રહ્મરૂપ કહેવામાં આવે તો એ કયા પ્રકારનું ઐશ્વર્યમાં છે, તો કે એ પણ એનાથી નહીં ભગવાન શ્રેષ્ઠ છે. એટલે અહીં કોઈ એવું ન સમજી લે કે તો પછી મુક્ત જેમ ભગવાન મુક્ત છે એમ આ લોકો મુક્ત છે, એની એ બ્રહ્મરૂપ થઈ ગયા એની અવિદ્યા ચાલી ગઈ, પણ એનાથી નહીં ભગવાન તો શ્રેષ્ઠ છે મુક્ત જીવોથી નહીં. मुक्त जीवों से भी भगवान महान है, यह स्पष्ट है. कृपा से प्राप्त हुए ऐश्वर्यादि भी नित्य नहीं होते. એટલે ભગવાનની કૃપાથી કોઈની અંદર પ્રભુ ઐશ્વર્યાદિનું દાન કરે એવું સામર્થ્ય ભગવાન એને પ્રદાન કરે. જેમ સહસ્ત્ર અર્જુનને એવા હતા તો એની પાસે એટલી બધી તાકાત હતી, રાવણ છે કે એટલે પાસે કેવું ઐશ્વર્ય હતું. તો ઐશ્વર્યાદિ બી નિત્ય નહીં હોતે. એટલે કૃપા કરીને કોઈને પ્રભુ દાન કરતા હોય તો એ ऐश्वर्यादि પણ નિત્ય નથી એમ. इस तरह भगवान के पास भोग की सब सामग्री विद्यमान रहती है, इसलिए अपने धाम में ही रमण करते हैं. એટલે ભગવાન જે છે એને રમણ કરવા માટે કોઈ બીજે આવશ્યકતા નથી જવાની એમ. એના ધામમાં સ્વધામીની બ્રહ્મણી રંશે તૈનમ ભગવાન છે એનું રમણ પોતાના ધામમાં જે રમણ કરે છે. ઉસે ભોગ की सब सामग्री એના ધામમાં विद्यमान છે. इसलिए वे अपने धाम में ही रमण करते हैं, क्योंकि इनका स्वरूप ही आनंदमय है. भगवान स्वरूप જ आनंद घन છે, आनंदमय છે. यहाँ एक विचार होता है कि सुख का अनुभव रहते सुख भोग फल कहा जाता है. એટલે અહીંયા એવો કોઈ શંકા કરે કે ભાઈ સુખ કા અનુભવ રહેતે સુખ ભોગ એમાં ફલ કહા જાતા है. સુખનો ભોગ કરવો એમાં ફલ છે. यद्यपि भगवान तो आनंदमय है, सुखरूप है, तथापि आनंद अपनी ही भोग क्रिया में करता नहीं हो सकता. એટલે પોતે જો આનંદરૂપ હોય સુખરૂપ હોય તો પછી આનંદ મેળવવા માટે કે ભોગની ક્રિયામાં એ કરતા નથી થઈ શકતો. જે પોતે જ આનંદરૂપ છે એ બીજા પદાર્થનો ભોગ કરવાની ક્રિયામાં કરતા કેમ થાય? પોતે જ આનંદરૂપ છે. भगवान आनंदमय है, सुखरूप है, तथापि आनंदमय अपनी ही भोग क्रिया में
કરતા નહીં હોતા, કારણ કે પોતે જ આનંદરૂપ છે. જે પોતે જ આનંદરૂપ હોય એ ભોગ ક્રિયામાં કેમ પ્રવૃત્ત થાય? એ ભોગ ક્રિયાનો કરતા કેવી રીતના થાય? અનુભવ કિએ બિના સુખ ભોગ કૈસે કહા જાય. અને બીજું, કોઈ વસ્તુનો આપણને અનુભવ ન થાય ત્યાં સુધી આપણે એને સુખ મેળવવું એનો એ કેવી રીતના આપણે એને વ્યક્ત કરી શકીએ એમ કે અનુભવ કિએ બિના સુખ ભોગ કૈસે કહા જાતા. એ કોઈ વસ્તુને આપણે જોયું હોય કે ભાઈ તમે કાશ્મીર જોયું, તમે અનુભવ કર્યો હોય તો તમે એને કહો કે આવો ભાઈ બહુ સુખ, બહુ મજા આવી. તો અનુભવ કિએ બિના સુખ ભોગ કૈસે કહા જાતા. એને ત્યાં સુધી આપણે એના સુખનું વર્ણન ન કરી શકે. इसका ઉત્તર દેતે. એટલે આવી કોઈ અહીંયા પ્રશ્ન કરે કે ભાઈ ભગવાન આનંદરૂપ છે, તો આનંદરૂપ હોય તો ભોગ ક્રિયામાં કરતા ન હોઈ શકે, અને ભોગ ક્રિયામાં કરતા ન હોય તો એ સુખ ભોગનો અનુભવ કેવી રીતના કહી શકે એમ? अनुभव किए बिना सुख भोग कैसे हो सकता है? तो इसके उत्तर में कहते हैं कि स्व एव धामन. શ્લોકની અંદર આ વાક્ય જે છે પોતાના ધામમાં જ, સ્વ એવ ધામન રમમાણમ ઈશ્વરમ, જે પોતાના ધામમાં જે રમણ કરે છે. આમાં એ શંકા એ રીતે સમજાવી નાનલાલભાઈએ કે ભગવાન આનંદમય હોવાથી પોતાનામાં જ રમણ કરે છે, તો સુખનો અનુભવ ફલ છે. તો ભગવાન પોતે આનંદમય હોવા છતાં પણ અનુભવ ન હોવાથી ભોગ કેવી રીતના થાય? એ સંબંધમાં સ્થાનમાં શબ્દ યોજેલો છે. એટલે સ્વ એવ ધામન એટલે પોતાના સ્થાનમાં એવો શબ્દ યોજ્યો છે. પોતાના તેજરૂપ પ્રકાશતા સ્થાનમાં રમણ કરે છે, એટલે પોતાના ધામમાં જ ભગવાન રમણ કરે છે. સ્વધામિની બ્રહ્મણી રંસ્યતે નમઃ. એને શ્રી મહાપ્રભુજી હવે સમજાવે છે. इसका उत्तर देते हैं कि स्व एव धामन એટલે પોતાના સ્થાનમાં. यह भगवान अपने ही तेजो रूपी प्रकाश में रमण करता है. એટલે ભગવાનનું રમણ જે છે એ પોતાની સાથે જ છે. अपने ही तेज रूप प्रकाश में रमण करते हैं. अप्रकाश अवस्था में ही दूसरे प्रकाश की अपेक्षा रहती है, किंतु जो स्वयं प्रकाश है उसे प्रकाशांतर की आवश्यकता नहीं है. એટલે જે અપ્રકાશ અવસ્થામાં ही दूसरे प्रकाश की अपेक्षा रहती है. એટલે મતલબ કે આગળ આપણે સાંજ પડી જશે તો અપ્રકાશ થઈ જશે, તો આપણે લાઇટની જરૂર પડશે એમ. પણ ભગવાનને કોઈ સાંજે ઇલેક્ટ્રિકની સ્વિચ દબાવવાની જરૂર ભગવાનને પડતી નથી, કારણ કે પોતે જ સ્વપ્રકાશ છે. ભગવાનનો લોક ખુદ સ્વપ્રકાશ છે. એટલે ભગવદ્ ગીતામાં આવે કે ન શશાંકો ન સૂર્યમ પ્રકાશતે. કોઈ સૂર્યથી કે ચંદ્રથી પ્રકાશ તો નથી, સ્વતઃ પ્રકાશિત છે. એ વાત શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે अप्रकाश अवस्था में ही दूसरे प्रकाश की आवश्यकता रहती है, किंतु जो स्वयं प्रकाश है उसे प्रकाशांतर એટલે બીજા પ્રકાશની આવશ્યકતા નથી રહેતી. ये भगवान स्वयं प्रकाश रूप है. એટલે ભગવાનનો લોક પણ એવો જ છે, સ્વયં પ્રકાશ રૂપ. સર્વ સમર્થ है, अतएव अपने आनंद रूप भोग में दूसरे कर्ता की अपेक्षा नहीं है. એટલે ભગવાનને આનંદ રૂપ ભોગમાં બીજા કોઈ કર્તાની આવશ્યકતા નથી. સર્વ સમર્થ એટલે કહેવાનું તાત્પર્ય કે સ્વધામીની રમમાણ ઈશ્વર. સ્વ એવ ધામન રમમાણ ઈશ્વર. પોતાના ધામમાં પોતાની સાથે જ રમણ કરે છે. એને રમણ કરવા માટે કોઈ બીજાની પણ આવશ્યકતા નથી. સર્વ સમર્થ है, अतएव अपने आनंद भोग में दूसरे कर्ता की अपेक्षा नहीं है. પોતે પોતાનામાં સ્વાનંદ તુંદીલ. તો એવા સર્વ સમર્થ છે પ્રભુ કે दूसरे કર્તાની અપેક્ષા એને નથી. अपने आनंद का आप ही भोग करने में समर्थ है. જો પોતાનો જ આનંદને પોતે જ ભોગ કરવા માટે સમર્થ છે. આપણને એવું નથી, આપણને બીજો જોઈએ ભોગ માટે. આપણે આપણો ભોગ ન કરી શકીએ. આપણે ભોગ કરવામાં હમણાં પાણી પીધું, ખાવા પ્રસાદ લેવા માટે બીજો કોઈ વ્યક્તિ પદાર્થની આવશ્યકતા રહે. આપણે આપણો ભોગ ન થઈ શકે એમ. મરી જાય આપણે તો. આપણે લાંબો ટાઈમ માનો કે કોઈ પણ ભોગ ન કરો તો બધી ઇન્દ્રિયો ધીરે ધીરે ક્ષીણ થઈ જાય. ભગવાન એવા છે સર્વસમર્થ કે
अपने आनंद का आप ही भोग करने में समर्थ है। इससे यह भी सूचित होता है कि जीवों का भगवान ભોગ્ય है। એટલે જીવો છે ભગવાનનો ભોગ કરે છે, કારણ કે જીવોને કોઈ પદાર્થનો ભોગ કરવાની આવશ્યકતા છે, ભગવાનને કોઈ પદાર્થના ભોગની આવશ્યકતા નથી. આગળ આવ્યું ને અનશન છે, એને તો અનશન છે એટલે એને કાંઈ એવા પદાર્થો દાસ ઉપર્ણા સહિજા સખાયો તયો એકમ પીપલમ સ્વાદ વત્તે અનશન અન્ય અભિચાકચિતી, એટલે એ જોવે છે જે વૃક્ષ ઉપર બે પક્ષીઓ બેઠા એમાં જીવ ભોગ કરે છે. એટલે અહીં કહી રહ્યા છે કે એટલે સ્વ એવ ધામન રમમાણમ ઈશ્વર, એ વાતને અહીંયા સમજાવે છે કે એ ભગવાન સ્વયં પ્રકાશ रूप है, सर्वसमर्थ है, अतएव अपने आनंद भोग में दूसरे कर्ता के अपेक्षा नहीं है. એટલે આગળ જોયું ને કે ભાઈ શંકા હતી ને કે આનંદનો ભોગ કરી રહ્યા છે તો આનંદમય है. शंका एवी હતી कि भोग क्रिया में कर्ता नहीं हो सकता, जो सुखरूप है तथापि आनंद अपनी ही भोग क्रिया में कर्ता नहीं हो सकता, अनुभव किए बिना सुख भोग कैसे कहा जाए. એનો જવાબ આપ્યો અહીંયા કે સર્વસમર્થ है, भगवान सर्वसमर्थ है, अतएव अपने आनंद भोग में दूसरे कर्ता की अपेक्षा नहीं है, अपने आनंद का आप ही भोग करने में समर्थ है. भगवान एवा सर्वसमर्थ है कि પોતાનો જે आनंदનો भोग કરવામાં પોતે समर्थ है. इससे यह भी सूचित होता है कि जीव का भगवान भोग्य है. એટલે જીવ છે એ ભગવાનને રેલીઝ કરે છે, ભોગ કરે છે. અને ભગવાન કોઈને ભોગ નથી કરતા, ભગવાન પોતે જ સર્વસમર્થ છે અને પોતાના આનંદનો પોતે જ ભોગ કરે છે. जीवों का भगवान भोग्य है, यह मत भी ठीक नहीं है. એટલે કોઈ એમ કહે કે ભાઈ તો इससे यह भी सूचित होता है कि जीवों का भगवान भोग्य है, એટલે જીવો છે એ ભગવાનનો ભોગ કરે છે. તો આવું કોઈ કહે તો આવો મત પણ યોગ્ય નથી, ઠીક નથી. जो स्वप्रकाश है वह जीवकृत साधनों से प्रकाश्य किंवा भोग्य नहीं हो सकता. એટલે જે પોતે જ સ્વપ્રકાશ છે એ જીવકૃત સાધનોથી કે જીવકૃત કોઈ પ્રકાશથી પ્રકાશ્ય થતા કે ભોગ્ય થતા નથી. જૈસે આકાશ એટલે जो स्वप्रकाश है वह जीवकृत साधनों से प्रकाश्य किंवा भोग्य नहीं हो सकता. जैसे आकाश वह स्वयं अपने स्वरूप से अपनी इच्छा से प्रकाश्य भी और भोग्य भी हो जाए. यह बात दूसरी है. એટલે એ વાત દૂસરી છે કે ભાઈ પોતાની ઈચ્છાથી ભોગ્ય થાય અને પોતાની ઈચ્છાથી એ બીજા દ્વારા પ્રકાશ્ય થઈ શકે એમ, એ વાત અલગ છે. એ ભગવાનનું પ્રમેય બલ છે કે પ્રભુ ચાહે તો જીવો પાસે બ્રિજભક્તો પાસે ભોગ્ય બની જાય એમ અને બીજાથી પ્રકાશ્ય પણ થઈ જાય એમ, એ વાત અલગ છે. वो स्वयं प्रकाश है, अपने स्वरूप से अपनी इच्छा प्रकाश्य भी भोग्य भी हो जाए, यह बात दूसरी है. એને તો આપણે કહી ન શકીએ કારણ કે એ પ્રભુ તો સર્વસમર્થ છે એમ, ક્યારેક જીવ દ્વારા ભોગ્ય થઈ જાય અને પ્રકાશ્ય થઈ જાય. સ્વપ્રકાશ રહેતે ભી સબકા નિયંતા है, એટલે બધાના કંટ્રોલર છે. સ્વપ્રકાશ રહેતે હુએ ભી સબકા વો નિયંતા है, બધાના કંટ્રોલ કરવાવાળા છે. સબકો અપને વશ में रखता है. ભગવાન કેવા છે? સર્વસ્ય વસી સર્વસ્ય શાન, એવી શ્રુતિઓ છે જે સર્વને વશમાં રાખવાવાળા છે. सबको अपने वश में रखता है, अपने नियम में चलाने वाला है. એટલે ભગવાન છે એને નિયમનમાં રાખે છે. इसको किसी के साथ कहाँ भी रमण करने की अपेक्षा नहीं है. એટલે ભગવાનને કોઈની સાથે किसी के साथ कहाँ भी કોઈ પણ જગ્યાએ એને એવી કોઈ રમણ કરવાની અપેક્ષા નથી. પણ ભગવાન સ્વપ્રકાશ છે અને અહીંયા કીધું કે સ્વ એવ ધામન રમમાણમ ઈશ્વર, પોતાના ધામમાં જ પોતાની શક્તિ સાથે અથવા પોતાની સાથે રમણ કરે છે. सबको अपने वश में रखता है, अपने नियम में चलाने वाला है. इसको किसी के भी साथ
कहाँ भी रमण करने की अपेक्षा नहीं है, तथापि सबका नियमन तो करता ही है. છતાંય બધાયનું નિયમન કરે છે અને કોઈની સાથે રમણની અપેક્ષા નથી, છતાંય પાછા ભગવાન બધાનું નિયમન કરે છે. તો આ રીતે અહીંયા શ્રી મહાપ્રભુજીએ સુબોધનીજીમાં આ 16મો શ્લોકને સમજાવ્યો કે બ્રહ્માને પૂજ્ય આસન ઉપર विराजमान 4, 16 और 5 शक्तियों से घिरे हुए अन्यत्र अनित्य और भगवान में ध्रुव अपने षड ऐश्वर्यों से युक्त और अपने धाम में ही रमण करते हुए भगवान को देखा. એટલે આવા ભગવાનના દર્શન બ્રહ્માજીને થયા કે ભગવાન પોતાની સાથે જ રમણ કરે છે અને ભગવાનમાં સ્થાયી ઐશ્વર્ય આદિ ધ્રુવ છે. એટલે સ્થાયી છે. બીજાઓમાં જ્યાં બી ઐશ્વર્ય છે એ બધા ભગવાને આપેલા છે, એટલે નિત્ય નથી, કોઈ કાર્ય માટે એ ત્યાં સુધી રહે છે. ત્યાર પછી આગળનો શ્લોક 17મો શ્લોક. હવે બ્રહ્માજીને જે પ્રભુના આવા દર્શન કર્યા એનાથી જે એની અવસ્થા થઈ એનું વર્ણન કરે છે. આવું દર્શન કરીને એની બ્રહ્માજીની ઉપર કેવી અસર થઈ, પ્રભુના આવા દર્શન કર્યા ત્યારે એ બ્રહ્માજીની કેવી અવસ્થા થઈ એનું વર્ણન કરે છે 17મો શ્લોકમાં. તદ્દર્શનાલાદ પરિપ્લુતાંતરો રસ્યતનુ પ્રેમ ભરાશ્રુલોચન ભુજમસ્ય નનામ પાદાંબુજમસ્ય વિશ્વસૃગ યત પારમહંસેન વથાધિગમ્યતે. તેમના દર્શનથી થતા આનંદથી ભરપૂર થયેલા હૃદયવાળા. એટલે પ્રભુનું આવું સ્વરૂપનું દર્શન થયું બ્રહ્માજીને, એટલે તેમના દર્શનથી થતા આનંદથી ભરપૂર થયેલા હૃદયવાળા બ્રહ્માજી આનંદ પામતા દેહવાળા, પ્રેમના ભારથી થયેલા અશ્રુવાળા લોચનવાળા, વિશ્વ રચનારે આમનું ચરણકમલ જે પરમહંસના માર્ગથી પ્રાપ્ત થાય છે તેને એટલે એવા ભગવાનને બ્રહ્માજીએ નમન કર્યું. जो भगवान परमहंसों के मार्ग से जाना जा सकता है, એટલે પરમહંસો યાની જ્ઞાનીઓ જે વેદથી ભગવાનના સ્વરૂપને જાણે છે. जो परमहंसों के मार्ग से जाना जा सकता है, उस भगवान के दर्शन करने से ब्रह्मा जी का हृदय हर्ष में मग्न हो गया. એટલે આવા પ્રભુના સ્વરૂપનું દર્શન બ્રહ્માજીએ જ્યારે કર્યું ત્યારે એકદમ આનંદમાં આવી ગયા, હર્ષમાં મગ્ન થઈ ગયા, શરીર में रोमांच हो गया, प्रेम प्रवाह के अश्रुओं से नेत्र भर गए और ऐसी अवस्था में ही विसृष्टा ब्रह्मा जी ने भगवान के चरण कमलों में प्रणाम किया. आवा विश्वसृष्टा ब्रह्मा जी भगवान ने दंडवत प्रणाम किया. श्री महाप्रभु जी ने सुबोधनी जी में समझावे छे कि किसी तरह नीचे भगवान का यह स्वरूप विश्व सर्ग की रचना करने के सब संदेहों को दूर करने वाला था. એટલે પ્રભુનું આવું સ્વરૂપનું દર્શન જે બ્રહ્માજીને થયું એનાથી એને બધી જ પ્રેરણા મળી ગઈ એમ આ વિશ્વ સૃષ્ટિ સર્ગ કરવા. ભગવાન આજે સૃષ્ટિ રચવામાં જે કંઈ બી એને સંદેહ હતા કે એને કંઈ સૂઝ નહોતી પડતી એ બધું ભગવાને એને સમજાવી દીધું. તો ભગવાન કા યહ સ્વરૂપ વિશ્વ સર્ગ की रचना करने के सब संदेहों को दूर करने वाला था. કારણ કે બ્રહ્માજીને વિશ્વ સર્ગ કરવું છે એ આવા સ્વરૂપના દર્શનથી એને બધી સંદેહો दूर થઈ ગયા. अतएव इसका दर्शन करके ब्रह्मा जी को बड़ा ही हर्ष हुआ और उस आनंदानुभव से जो संतोष हुआ उससे ब्रह्मा जी का हृदय सराबोर हो गया. એટલે તરબોળ થઈ ગયું, સરાબોર. આવા સંતોષથી એકદમ એનું હૃદય છે સંતુષ્ટ થયું. संतुष्ट और उस आनंदानुभव से जो संतोष हुआ उससे ब्रह्मा जी का हृदय सराबोर हो गया. अतएव प्रणाम किया.
એટલે ભરપૂર, સરાબોરનો અર્થ આમાં ભરપૂર લીધું. હૃદય એકદમ આનંદથી भरपूर થઈ ગયા. किसी तरह की कामना होने से ही मनुष्य कुछ श्रम करता है. जहाँ तक सिद्धि नहीं होती है तब तक हृदय उस कामना से कुछ साकांक्ष और अपूर्ण रहता है. એટલે લોકમાં આપણે જોઈએ છીએ કે ભાઈ કિસી તરહ કી કામના હોને સે મનુષ્ય કુછ શ્રમ કરતા है. કોઈ કામનાથી એ વસ્તુ મેળવવા માટે એ કંઈ પરિશ્રમ કરે, અને જहाँ तक सिद्धि नहीं होती तब तक हृदय उस कामना से कुछ साकांक्ष એટલે મેળવવાની આકાંક્ષાવાળું અને અપૂર્ણ રહે છે. તો ऐसे समय यदि आनंदान भाव रूप फल की प्राप्ति हो जाए तो फिर जितना चाहिए था उससे भी अधिक फल मिल जाए. तब तो तप करने वाले का हृदय आनंद से परिप्लुत हो जाता है. એટલે ભરપૂર થઈ જાય છે. જ્યારે આવી બ્રહ્માજીને એવી કામના હતી ને, આ સૃષ્ટિ રચવી હતી, આકાંક્ષા પણ એવી હતી ને, તો એવા બ્રહ્માજી હતા, અને આ રીતે ભગવાનનું દર્શન થયું. તો ऐसे समय यदि आनंदानुरूप फल की प्राप्ति हो जाए तो फिर जितना चाहिए था उससे भी अधिक फल मिल जाए तब तो तप करने वाले का हृदय आनंद से परिप्लुत हो जाता है. એટલે બ્રહ્માજીનું હૃદય, તપ કરવાવાળા આવા બ્રહ્માજીનું હૃદય આનંદથી ભરપૂર થઈ ગયું. जिस प्रकार नदी में महापूर आने पर छोटे छोटे गड्ढे भर जाकर एकदम उभरने लगते हैं. એટલે નાના નાના ખાડાઓ છે એ પૂર આવે એટલે એ છલકી જાય અને ઉભરવા લાગી જાય, જલ એમાંથી ઉભરવા લાગી જાય છે. उसी तरह की स्थिति ब्रह्मा जी की भी हुई. એટલે બ્રહ્માજીનું હૃદય એવું આનંદથી ભરાઈ ગયું, છલકાઈ ગયું, પરિપ્લુત થઈ ગયું. उसका भी चित्त पूर्व में कामना से इच्छा वाला और अपूर्ण था, किंतु जब चाहना से भी अधिक सपरिकर उसको सामग्री सहित भगवान का दर्शन रूपी फल मिल गया तब तो हर्ष भार से चित्त उभर आया और उसी से ब्रह्मा जी को कुछ बोलने का भी सामर्थ्य थोड़ी देर तक न रहा. એટલે જ્યારે બ્રહ્માજી આવા કામનાવાળા હતા, પણ ભગવાને એને એનાથી વિશેષ સપરિકર એને સામગ્રી સહિત ભગવાને દર્શન કરાવી દીધું, અને પાછું સામગ્રી સહિત પાછું ભગવાનનું દર્શન થયું. એટલે બ્રહ્માજી એટલા બધા હર્ષિત થઈ ગયા કે બ્રહ્માજી ઠાકોરજી સામે બિરાજતા હોવા છતાં કંઈ સ્તુતિ ન કરી શકે એમ. એટલા બધા એ ઉદ્રેકને કારણે એના આવેશમાં, આનંદ આવેશમાં એટલા બધા તરબોળ થઈ ગયા કે કંઈ શબ્દ ન બોલી શકે. तो हर्ष भार से चित्त उभर आया और उसी से ब्रह्मा जी को कुछ बोलने का भी सामर्थ्य थोड़ी देर तक न रहा. थोड़ी वारी प्रभुनी स्तुति न करी सका, कहीं बोली न सका. आनंद ने जब अंतःकरण में कोने कोने को भर दिया तब वह बाहर भी प्रवाहित होता चला, सो कहते हैं. એટલે આનંદ છે આખા એના શ્રીઅંગની અંદર, અંતઃકરણના ખૂણે ખૂણાઓ ભરાઈ ગયો. આખા શરીરમાં મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર બધે આનંદ બંબાકાર થઈ ગયું. પછી બહાર ઉભરાવા લાગ્યું એમ, અશ્રુ દ્વારા, હર્ષાશ્રુ દ્વારા, રોમાંચ દ્વારા એમ. એના કોના આવું પ્રભુનું દર્શન કરી અને એને આખા શરીરની અંદર આનંદ વ્યાપી ગયો. એટલું જ નહીં, બહાર પણ પ્રગટ થઈ ગયો. એ વાત કહે છે કે આનંદને જબ अंतःकरण के कोने कोने को भर दिया तब वह बाहर भी प्रवाहित होता चला, सो कहते हैं. रस्यन तनु यानी शरीर हर्ष से रोमांचित हो गया. हमारे श्लोक में रस्यत तनु इन्हें समझा प्रेम भराश्रु लोचना. तो उसका शरीर हर्ष से रोमांचित हो गया. ऐसी अवस्था में ज्ञान शक्ति भी आनंद में डूब गई. એટલે કઈ બોલી ન શક્યા એમ, કારણ કે બોલવા માટે કંઈ આપણે બોલવું હોય તો જ્ઞાન શક્તિ જોઈએ ને. જ્ઞાન શક્તિ આનંદમાં એવી ડૂબી ગઈ કે એને કંઈ બોલી ન શક્યા. અતઃ અન્ય પછી શું શબ્દ છે? अतः नहीं अतः अन्य इत्यादि फल को भी उसने न होने दिया. आनंद ने
ઈર્ષ્યાદિનો અર્થ અહીં જ્ઞાન શક્તિ લીધું છે. એટલે અન્ય જ્ઞાન શક્તિ ફલ કો ભી ઉસને ન હોને દિયા, એટલે જ્ઞાન પ્રગટ ન થયું એમ. જ્ઞાન શક્તિ કેવી આનંદમાં ડૂબી ગઈ એમ. આમાં જ્ઞાન શક્તિ આવ્યું. આનંદમાં ડૂબેલી જ્ઞાન શક્તિ પણ બીજા ફલનું જ્ઞાન થવા દેતી નથી. ઈર્ષ્યાદિનો અર્થ આમાં ગુજરાતીમાં આનંદ, નીચેથી ત્રીજી લીટી 329 પેજ ઉપર, કે પછી આનંદમાં ડૂબેલી જ્ઞાન શક્તિ પણ બીજા ફલનું જ્ઞાન થવા દેતી નથી એમ જણાવવા માટે પ્રેમના ભારથી થયેલી અશ્રુવાળા, લોચનવાળા એમ કહેલું છે. ઈર્ષ્યા શબ્દ છે ટેક્સ ટેક્સમાં આપ્યું કે અંતઃપૂર્ણ આનંદો બહિરપ્યુદ્ગત ઇત્યાહ હસ્યંતનુરીતિ તદા જ્ઞાન શક્તિરપ્યાનંદે નિમગ્ના ન ફલાંતરમ. એટલે એ જ કીધું ને, ફલાંતરમ બોધયિતિ ઇતિ જ્ઞાપયિતુમ પ્રેમ ભરાશ્રુલોચન ઇત્યુક્તમ. એ જ કહે છે ને કે એની જ્ઞાન શક્તિ છે, કે જ્ઞાન શક્તિ પણ ફલ કો ભી ઉસને ન હોને દિયા, એટલે બીજા ફલને ન થવા દીધું એમ. એની જ્ઞાન શક્તિ, એટલે જ્ઞાન શક્તિ લખી નાખો ને તો અતઃ અન્ય જ્ઞાન શક્તિને दूसरे फल को भी उसने न होने दिया. આમાં એમ કીધું કે આનંદમાં ડૂબેલી જ્ઞાન શક્તિ પણ બીજા ફલનું જ્ઞાન થવા દેતી નથી. એટલે ભગવાનની સ્તુતિ ન કરી શક્યા. આગળ कैसे यह स्पष्ट करते हैं, यह स्पष्ट करने के लिए प्रेम भरा अश्रुलोचना कहा है. બ્રહ્માજી માટે એટલે પ્રેમ ભારથી થયેલી અશ્રુવાળા, લોચનવાળા એમ. એટલે પ્રેમના ભારથી એટલો બધો આનંદ આવી ગયો, એના ભારથી અશ્રુવાળા લોચન થયા એના, એવા બ્રહ્માજી થયા. તો પ્રેમ ભરા અશ્રુલોચન, એવા ભગવાનના દર્શન થયા તો પ્રેમ ભરા अश्रुलोचन कहा गया है. प्रेम प्रवाह से उत्पन्न हुए अश्रु ब्रह्मा जी के नेत्रों में भर गए. पहले भी ब्रह्मा जी का भगवान में प्रेम था, पर प्रवाह आने से जब हृदय रूप आधार पूरा भर गया तब वहाँ से निकल कर वह आनंद नेत्रों में आया. એટલે પહેલાંય ભગવાનમાં એને પ્રેમ તો હતો, પણ અત્યારે ભગવાનનું દર્શન થવાને કારણે એનું હૃદય એકદમ પ્રેમથી ભરાઈ ગયું, આખું એમ છલકાઈ ગયું. તો પ્રેમ પ્રવાહ આને से जब हृदय रूपी आधार पूरा भर गया, જેમ ઓલું પૂર આવે ને, ગड्ढाઓ ખાડાઓ જે છે એમાંથી છલકાઈ જાય, જલ આમ ભરાઈ જાય આખું, તો પૂરા ભર ગયા તબ वहाँ से निकल कर वह आनंद नेत्रों में आया. પછી આનંદ જે છે શરીરના અંગોમાંથી નેત્રો દ્વારા બહાર પ્રગટ થાય છે. નેત્રો જ્ઞાનોત્પત્તિ में सहायक है, એટલે કોઈ પણ વસ્તુનું જ્ઞાન થવામાં નેત્ર છે એ સહાયક હોય છે. अतएव वहाँ उसका परिचय कराकर उनके द्वारा जल रूप से निकल पड़ा. એટલે એ જે આનંદ છે એ બધો અહીંયા નેત્ર દ્વારા બહાર પ્રગટ થયો. કારણ કે અહીંયા જ્ઞાનોત્પત્તિ મેં સહાયક છે, મતલબ કે આપણને જે ફિલિંગ થતી હોય કોઈ પણ વસ્તુની, એના નેત્રથી આપણને સમજાઈ જાય, એના શરીરનું જ્ઞાન થઈ જાય. આને આજે માથું દુખે કે આને શું કંઈક થાય, તો નેત્ર, એટલે નેત્ર છે એ જ્ઞાનોત્પત્તિમાં સહાયક થાય એમ. અહીંયા કયું જ્ઞાન થઈ ગયું? ભાઈ આનંદથી ભરાઈ ગયા બ્રહ્માજીનું હૃદય ભગવાનના દર્શનથી, એની ઇફેક્ટ ક્યાં આવી? નેત્રોમાં. એટલે શ્રી મહાપ્રભુજી કહે છે કે નેત્રો છે એ જ્ઞાનોત્પત્તિમાં સહાયક છે, એટલે જ્ઞાન થવામાં નેત્ર સહાયક છે. अतएव वहाँ उसका परिचय कराकर उसके द्वारा जल रूप से निकल पड़ा. એટલે આ જે પ્રેમ છે, એટલે આનંદ છે, એ બધો બ્રહ્માજીના હૃદયમાં એટલો બધો ભરાઈ ગયો, બધા અંતઃકરણના કોનામાં, કે એનો અશ્રુ દ્વારા બહાર પ્રગટ થાય છે. प्रेम का भार जब बढ़ा तब भार न सहने से स्वेद, એટલે કે પસીના ભી હુએ. એટલે એટલો બધો એ પ્રેમનો ભાર છે, એટલે એટલો આનંદ પ્રગટ થઈ ગયો કે એના શરીરમાં પસીનો થઈ ગયો. सर्वदा आने का इसका स्वभाव नहीं. सर्वदा आने का
इसका स्वभाव नहीं है. એટલે આંસુ ને हाँ, अश्रु ने समझा यानी व्युत्पत्ति अश्रु है कीधु ने जो सर्वदा आने का इसका स्वभाव नहीं है इसलिए अश्रु शब्द का प्रयोग किया. એટલે હું સર્વદાને એટલે કાઈ સતત તો આંસુ ચાલુ ના હોય પાછો એનો આનંદ થયો એટલે એવું કેવા એટલે આપણે એને આપણી રીતે ન લઈ આવી શકીએ એમ. સર્વદા તો કઈ ના આવે ને આપણે આપણી રીતે અહીંનું એ પેલી ફૂટનોટમાં એને સમજાવ્યું છે નાનુલાલભાઈએ કે અશ્રુ તો ન શ્રુ શ્રવે એ અશ્રુ સ્વભાવથી પોતાની મેળે કારણ વિના આંસુ આવતા નથી. ન અશ્રુ એટલે ન અને શ્રુ એટલે શ્રવે તો કે જે સ્વભાવથી ન શ્રવે તે અશ્રુ એમ. એટલે સ્વભાવથી ન એવી પરિસ્થિતિ ઊભી થાય ત્યારે જ બહાર આવે એમ. સ્વભાવથી ન શ્રવે તે અશ્રુ એ વાતને અહીં સમજાવીશ. એટલે અશ્રુ શ્રુ એટલે શ્રવવું એટલે ન જે સ્વભાવથી ન શ્રવે તે અશ્રુ એમ. એટલે પોતાની મેળે કારણ વિના એ ન શ્રવે એ અશ્રુ. તો પછી બધા રોતા જ હોય સ્વભાવથી. હા, કોઈ એમ કે કાલો મારે રડવું છે હું રડવા માંડું એમ ન શ્રવે. કોઈ કન્ડિશન હોય એવી અવસ્થા હોય ત્યારે જ શ્રવે એમ. એટલે સ્વભાવથી ન શ્રવે એમ. એટલે પોતાની મેળે કારણ વિના ન શ્રવે તે અશ્રુ એને સમજાવ્યું. જો સર્વદા આને કા इसका સ્વભાવ નહીં है એટલે હંમેશા એ નથી આવતા પણ એવી પરિસ્થિતિ ઊભી થાય ત્યારે જ આવે છે. इसलिए अश्रु शब्द का प्रयोग किया गया है. स्वभाव से जे न श्रवे ते अश्रु एम. ऐसी अवस्था में ब्रह्मा जी को अन्य कर्तव्य की कुछ भी सूझ न पड़ी. એટલે જ્યારે પ્રભુનું આવું દર્શન થયું ત્યારે શું કરવું એ બીજા કોઈ કર્તવ્ય ને એને સૂઝ ન પડી. તબ ભગવત ચરણો કે આગે નમ્ર હોકર તબ ભગવત ચરણો કે આગે નમ્ર હો ગયે. એટલે અત્યારે એને કાંઈ સૂઝ ન પડી. પ્રભુનું આવું સુંદર સ્વરૂપનું દર્શન કરીને આનંદ એકદમ ઉભરાઈ ગયો, આંખમાં આંસુ આવી ગયા, રોમાંચ થઈ ગયો, પરસેવો વળી ગયો. શું કરવું એ કાંઈ ગતાગમ પડી નહીં. બસ ભગવાનને અમે નમ્ર થઈને ઊભા રહ્યા એમ. તો ભગવત ચરણો કે આગે नम्र हो गए. प्रणाम भी भक्ति मार्ग के अनुसार किया इसलिए पादाम्बुज कहा गया. એટલે ભગવાનના ચરણ કમળમાં એને દંડવત પ્રણામ કર્યા એટલે અહીંયા पादाम्बुज કહ્યું છે. ब्रह्मा जी को जिस रूप के दर्शन करने की आकांक्षा थी उसके चरणों में आगे प्रणाम किया. ब्रह्मा जी को जिस रूप के दर्शन करने की आकांक्षा थी એટલે જેની આકાંક્ષા હતી ને સૃષ્ટવા ભગવાન એને સૃષ્ટિ રચવી હતી તો ભગવાન એવું જ એને બધું બતાવ્યું, એવું દર્શન કરાવ્યું, એવું જ એને પ્રભુએ બધું દર્શન દ્વારા સમજાવી દીધું એમ. तो ब्रह्मा जी को जिस रूप के दर्शन करने की आकांक्षा थी उसी के चरणों के आगे प्रणाम किया. वह दिखाने के लिए अस्य इस सामान्य शब्द का प्रयोग किया है. अस्य એટલે આમનું. આમના એટલે ચરણ કમલને નમન કર્યું. આમનું એટલે ઉપર કહેલ સ્વરૂપ જેની બ્રહ્માજીને જરૂર હતી તે સ્વરૂપનું વિશ્વ રચનાર શબ્દથી તે જરૂર જ જણાવી છે. વિશ્વ સૃષ્ટા આમનું એટલે ઉપર કહેલ સ્વરૂપ જેની બ્રહ્માજીને જરૂર હતી એવું તે સ્વરૂપનું વિશ્વ સૃષ્ટા એટલે વિશ્વ રચનાર બ્રહ્મા શબ્દથી તે જરૂર જ જણાવી. કારણ કે વિશ્વ રચતા હતા એવા દર્શન થયા ત્યારે નમન જ કેમ કર્યું. તો હવે બીજી વાત આગળ આવી કે ભાઈ એવા પ્રભુના દર્શન થયા તો નમન કેમ કર્યું, સાયુજ્ય પ્રાપ્ત કેમ ન કર્યું, એવી શંકા કોઈ કરે તો એના જવાબમાં આગળ કહે છે. આમાં હિન્દીમાં એ રીતે સમજાવ્યું છે કે जब भगवत चरणों के आगे नम्र हो गए प्रणाम भी भक्ति मार्ग के अनुसार किया इसलिए पादाम्बुज कहा गया है. શ્લોકમાં કીધું ને પાદામ્બુજ. હા, નામ પાદામ્બુજમસ્ય
એટલે ભગવાનના ચરણ કમળમાં, એવા ભગવાનના ચરણ કમળમાં બ્રહ્માજીએ નમન કર્યું. જે પરમહંસો જે માર્ગથી એવા ભગવાનનું ચરણ કમળ પ્રાપ્ત કરે છે એવા ભગવાનને ब्रह्मा जी नमन करी. ब्रह्मा जी को जिस रूप के दर्शन करने की आकांक्षा थी उसके चरणों के आगे प्रणाम किया. यह दिखाने के लिए अस्य इस सामान्य शब्द का प्रयोग किया गया है. अपेक्षा को दिखाने के लिए विश्वसृष्टा विश्वसृक એટલે વિશ્વ રચનાર. अपेक्षा को दिखाने के लिए विश्वसृक એટલે विश्व रचनार ब्रह्मा जी को विश्व को रचना करने की है. अतएव विश्व के मूल रूप को देखने की अपेक्षा थी. એટલે વિશ્વ રચવાની ઈચ્છા થઈ તો વિશ્વના રચવાળું મૂળ રૂપ છે એને દર્શન કરવાની ઈચ્છા થઈ. એમ આપણે કેમ કોઈ વસ્તુ કોઈ એવી બનાવી તો આપણે ક્યાં બનાવવાળો બનાવતો હોય ત્યારે જોઈએ તો આપણને એની ફિલિંગ થાય. એમ કોઈ બનાવીને વયું ગયું હોય તો અને એ બનાવેલી વસ્તુ આપણી પાસે આવે તો એમાં એટલી બધી કઈ આપણને અનુભૂતિ ન થાય. એ તમને અહીં કહી ન શકાય. એ વસ્તુ એવી હોય તમારા હાથમાં આવી જાય, તમે કદાચ બુદ્ધિ દોડાવો પણ જ્યાં સુધી આપણે એને એના કરતા હોય એટલે અહીં જો કેવા દર્શન થયા, વિશ્વ સ્રષ્ટા વિશ્વસૃક વિશ્વ કરતા હોય એવા એવો શબ્દ મૂક્યો વિશ્વસૃક. કેવા એવા દર્શન થાય. કીધું વિશ્વસૃક એટલે કે વિશ્વ રચનાર શબ્દથી તે જરૂર જ જણાવી, કારણ કે વિશ્વ રચતા હતા. જો ભગવાન એવી રીતના વિશ્વ રચતા હતા એવી રીતના એના દર્શન કરાવ્યા અને એનાથી બ્રહ્માજીને એવી પ્રેરણા મળી. તો વિશ્વસૃક ब्रह्मा को विश्व को रचना करनी है, अतएव विश्व के मूल रूप को देखने की अपेक्षा थी. सो उनकी पूर्ति भगवान ने कर दी. એટલે ભગવાને એને બધું દર્શન કરાવી અને એની ઈચ્છાને પૂર્ણ કરી. यहाँ एक और भी यह प्रश्न हो सकता था कि दर्शन हो जाने पर सायुज्य अभेद भाव ऐक्य क्यों न हो गया. नहींतर तो भगवानનું દર્શન થાય તો એને સાયુજ્ય મુક્તિ મળી જાય, તો બ્રહ્માજીને સાયુજ્ય મુક્તિ કેમ ન થઈ. અહીં એમ કીધું કે એવા દર્શન થયા ત્યારે નમન જ કેમ કર્યું, સાયુજ્ય પ્રાપ્ત કેમ ન કર્યું. આવી શંકા પણ આથી નીકળી ગઈ, કારણ કે વિશ્વ કરનાર હતા અને એવા અધિકારી હોવાથી સાયુજ્ય પ્રાપ્ત ન કર્યું એવું તાત્પર્ય છે. એટલે બ્રહ્માજી છે એના દ્વારા વિશ્વ કરવાનું છે એટલે એને સાયુજ્ય પ્રાપ્ત ન થયું. यहाँ एक यह प्रश्न हो सकता था कि दर्शन हो जाने पर सायुज्य એટલે કે અભેદભાવ, અભેદભાવ એટલે ભગવાનમાં સમાઈ જવું. એમ અભેદભાવ એટલે ભગવાનમાં ऐक्य क्यों न हो गया, नमन ही कैसे किया. इस प्रश्न का उत्तर देते हैं कि विश्वसृक पद से दे दिया. फलदान करना है भगवान ने अपने हाथ में रखा है. એટલે કોઈને ફલદાન કરવું એ ભગવાને પોતાના હાથમાં રાખ્યું. પ્રભુ ચાહે તો જ એને સાયુજ્ય થાય, નહીં તો ન થાય. ગમે એટલા ધમ પછાડા કરે તો એ સાયુજ્ય ન મળે, કારણ કે ફલદાન કરવાની વાત ભગવાને પોતાના હાથમાં રાખી. એટલે તો બ્રહ્માજીને દર્શન થયું તો સાયુજ્ય કેમ ન થઈ ગયું, ન થાય. એમ પ્રભુ ચાહે તો થાય, નહીંતર ન થાય. મુચકુંદ છે એને ભગવાનની સ્તુતિ કરી, ભગવાનનું દર્શન થયું તોય ફલ ન મળ્યું, ભગવાનને નથી આપવું. એટલે અહીં કીધું કે फलदान करना भगवान ने अपने हाथ में रखा है. फलमत उपपत्ते, फलदान करવું એ ભગવાને પોતાના હાથમાં રાખ્યું છે. ભાઈ આપવું તો આપે, ન આપે, અન્યથા આપે, એવું કઈ નક્કી નહીં. ભગવાનની स्वतंत्र છે. ब्रह्मा जी को भगवान ने विश्व रचना के लिए उत्पन्न किया है. यह विश्व रचना करने का अधिकार है. अतएव उसके काम लेने के लिए सायुज्य न दिया. उससे काम એટલે બ્રહ્માજી પાસેથી વિશ્વ રચવાનું કામ કરાવવું છે, લેવું છે. એટલે ભગવાને એને સાયુજ્ય ન આપ્યું, કારણ કે એની પાસે આ કામ કરાવવું છે.
ब्रह्मा को भगवान ने विश्व रचना करने के लिए उत्पन्न किया है. એટલે ભગવાનને બ્રહ્માજીનું પ્રાગટ્ય જ એટલે કરાવ્યું કે એના દ્વારા આ જગતની રચના કરવી છે, વિશ્વની રચના કરવી છે. यह विश्व रचना करने का अधिकारी है, अतएव उससे काम लेने के लिए ही सायुज्य न दिया. भगवान ने सायुज्य न आप्યું. फिर भी आशंका रहती है कि भगवत चरणारविंद तो सबके प्रति समान है. એટલે ભગવાનનું ચરણ કમળ છે એ બધાને માટે સમાન છે और समर्थ भी है, तो फिर भले विश्व रचना करने का अधिकार रहा હવે સાયુજ્ય क्यों न मिला. ભલે ને વિશ્વ રચવાનો અધિકાર આપેલો જ રહે, અધિકારી રહે, પણ સાયુજ્ય તોય થઈ તો શકે જ, કારણ કે ભગવાન તો સર્વસમર્થ છે. इसका समाधान करते हैं कि यत पारमहंस्येन शब्द આવ્યો શ્લોકનો, यत पारमहंस्येन यत पारमहंस्येन यथाधिगम्यते. ભગવાનનું ચરણ કેવું છે? પરમહંસોના માર્ગથી પ્રાપ્ત થાય એવું. यत पारमहंस्येन यथाधिगम्यते इत्यादि से कहा है. परमहंस ज्ञान मार्ग से ही दर्शन प्राप्त होने पर उसको सायुज्य एकता होती है. એટલે સાયુજ્ય ક્યારે થાય કે જ્ઞાનીઓ, સન્યાસીઓ ज्ञान मार्ग से ही दर्शन प्राप्त होने पर उसको सायुज्य की प्राप्ति होती है. એટલે જ્ઞાન માર્ગ પ્રમાણે એ લોકો સાધના કરે અને સિદ્ધ થાય તો પછી એને સાયુજ્ય એટલે કે એકતા પ્રાપ્ત થાય. પરમહંસ એટલે કે જ્ઞાનીઓ, સન્યાસીઓ ज्ञान मार्ग से ही दर्शन प्राप्त होने पर उसको प्राप्ति यानी कि सायुज्य एकता होती है. सो यहाँ कुछ है नहीं. એટલે એ સાધના એવું બ્રહ્માજીએ નથી કરેલું. सो यहाँ कुछ है नहीं. ब्रह्मा का मार्ग ग्रहण का है, परमहंसों का मार्ग त्याग का है. वे लोग विश्व को विश्व रूप में त्यागना चाहते हैं और ब्रह्मा जी विश्व का उस रूप में ग्रहण करना चाहते हैं. ब्रह्मा का मार्ग ग्रहण का है और पारमहंसों का मार्ग त्याग का. ये બધા વિશ્વને ત્યાગે અને બ્રહ્માજીએ તો બનાવવાનું છે. પરમહંસો છે આ બધું છોડીને જ્ઞાનની સાધના કરવા નીકળી જાય. એટલે શ્રી મહાપ્રભુજી કહે છે કે ભાઈ બ્રહ્મા કા માર્ગ ગ્રહણ કા હે, કારણ કે વિશ્વ સૃષ્ટા છે, વિશ્વ બનાવવું છે એના દ્વારા ભગવાનને, એમ એટલે ગ્રહણ કા હે. અને પરમહંસો છે એ उसका मार्ग त्याग का है. वे लोग विश्व को विश्व रूप में त्यागना चाहते हैं और ब्रह्मा जी है वो विश्व का रूप से उस रूप में ग्रहण करना चाहते हैं. इसलिए भगवत साक्षात्कार हो जाने पर भी उसको सायुज्य न मिला. ભગવાનનો સાક્ષાત્કાર થયો છતાં પણ એને સાયુજ્ય ન મળ્યું, કારણ કે ભગવાનની ઈચ્છા એને સાયુજ્ય આપવાની નહોતી અને એને એના દ્વારા સૃષ્ટિ રચવાની હતી. એનો અધિકાર ભગવાન એને એવો આપ્યો છે અને ભગવાનને એની પાસે એવું કામ કરાવવું છે, એટલે એને સાયુજ્ય નથી. તો આ રીતે આપણે जो भगवान परमहंसों के मार्ग से जाना जा सकता है, उस भगवान के दर्शन करने से ब्रह्मा जी का हृदय हर्ष में मग्न हो गया, शरीर में रोमांच हो गया और प्रेम प्रवाह के अश्रुओं से नेत्र भर गए. और ऐसी अवस्था में ही विश्व सृष्टा ब्रह्मा जी ने भगवान के चरण कमलों में प्रणाम किया. આજે હરિરાયજીનો ઉત્સવ છે તો આપણે શ્રી હરિરાયજીનું થોડું ગુણગાન કરીએ, કારણ કે આ સંપ્રદાયની અંદર આવા ઉત્તમ આચાર્ય એવા ગ્રંથો આપે પ્રગટ કર્યા. અને સાક્ષાત મહાપ્રભુજીનું જ ફરી પાછું પ્રાગટ્ય અને આ માર્ગને એને એવો ફરી પુનર્જીવિત કર્યો. મતલબ કે જે આચ્છાદન થઈ ગયું હોય એને આવા આચાર્યો પ્રગટ થઈને ફરી પાછા મહાપ્રભુજીનો સિદ્ધાંતોને એને ફરીથી પ્રકાશ પાડ્યો. એવા હરિરાયજી છે. ખૂબ ગ્રંથો લખ્યા હરિરાયજી અને પુરુષોત્તમજીએ બે. હમણાં પુરુષોત્તમજીનો જન્મદિવસ કે છે, હા, શિક્ષાપત્ર કી રચના કી. અહીંયા સુધી રાખીએ આપણે. હરિરાયજીનું લઈ લે. અચ્છા.